praise. Open your mouth, open your mouth, speak in the tongues. Worship Him, worship Him. Oh, hallelujah. Oh, hallelujah, hallelujah, hallelujah. Lord, let the new era will be. That's our life, oh Lord Jesus. શુરવાની આજ્ઞાના માનસ. દરેક આપણે પોતાના મુખોને ખોલીએ. ધન્યવાદના શબ્દ દેવની સાથે, પ્રભુની સાથે દરેક પોતાના વ્યક્તિગત જીવનને એ ભાગને માટે તૈયાર કરી શકે. હાલેલુયા. મહિમા 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 હો પ્રભુ. Thank you, Jesus. पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु. मुझको तू अपने लहू से धो दे मेरे प्रभु. पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु. मुझको तू अपने लहू से धो दे मेरे प्रभु. तेरे सामने झुकते हैं, सजदा हम करते हैं. तेरे सामने झुकते हैं, सजदा हम करते हैं. आत्मा और सच्चाई से आराधना करते हैं. आत्मा और सच्चाई से आराधना करते हैं. मुझ पवित्र अति पवित्र स्थान में प्रभु. मुझको तुम अपने लहू से धो दे रे प्रभु. Yes, thank you, Jesus. Thank you, Father. We give you glory. We give you glory and honor, Lord. પ્રભુ ફરી એકવાર આજની સાંજ પ્રભુ આ વર્ષ તમે અમારા વ્યક્તિગત જીવનની અંદર એક તમારી મહિમાના ભાગની અંદર આપ્યું છે. સ્વર્ગ અને પૃથ્વી પરમેશ્વર તમારી મહિમાને પ્રગટ કરી શકે. અમે મનુષ્ય તરીકે તમારી ઓળખને આ દિવસોની અંદર લાવી શકીએ. તમારી ઈચ્છા અમારા જીવનની અંદર સંપૂર્ણ થાય. ફરી એકવાર સર્વ આદર, સર્વ મહિમા, સર્વ પ્રભુ અમે તમને આપીએ છીએ. તમારી ઈચ્છા અમારા જીવનની અંદર સંપૂર્ણ થવા યેશુ મસીહના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન, આમેન, આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના વ્યક્તિગત જીવનની અંદર કેટલા લોકો આનંદિત છે. દેવે આપણા જીવનમાં એક નવું વર્ષ આપ્યું છે અને આ વર્ષની અંદર પરમેશ્વર અદ્ભુત અને અલૌકિક રીતે આપણા વ્યક્તિગત જીવનની અંદર એ ઓળખને લાવવા ચાહે છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. સો પરમેશ્વર આપણા વ્યક્તિગત ભાગને આ વર્ષની અંદર દેવે કરેલા કરાર અને વાયદા અનુસાર તે સંપૂર્ણતાની અંદર લાવે. આપણે વચનને વાંચીએ. પુનર્નિયમ તેનો 20મો અધ્યાય અને તેના 4 વચનને આપણે વાંચીએ. પુનર્નિયમ તેનો 20 અધ્યાય અને 4 વચનને આપણે વાંચીએ. યસ, પ્રભુ આપણા જીવનોની સાથે આજની રાત્રે પોતાના વ્યક્તિગત ઓળખને લાવી શકે. યસ, કેમ કે તમને બચાવવાને, તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારો દેવ છે. હાલેલુયા.
પરમેશ્વર આ સ્થાનની અંદર દેવ પોતાની વ્યક્તિગત ઓળખને 2024 એ સત્યને આપણા જીવનની અંદર પરમેશ્વર લાવવા ચાહે છે, અને તે છે કે યુદ્ધ એ આપણા વ્યક્તિગત જીવનને માટે નથી, પણ યુદ્ધ યહોવાનું છે. અને જ્યારે દેવ પોતાના વ્યક્તિગત ઓળખને, એ ભાગને, એ કાર્યને, એ સ્થાનને જ્યારે દેવ પ્રગટ કરવાની શરૂઆત કરે, ત્યારે સૌથી અદ્ભુત સચ્ચાઈ આપણા વ્યક્તિગત જીવનની અંદર જે દેવ લાવે છે, જ્યારે લડાઈ આપણી ના રહે ત્યારે આપણા માટે કોઈ શત્રુ નથી. અને જો આપણા માટે કોઈ શત્રુ નથી તો પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ બાબતોનું પ્રમાણ આપે છે કે દેવ પોતાના સંપૂર્ણ સામર્થ્યને યા પરમેશ્વર પોતાના વાસ્તવિક ઓળખને, જેમ ઇઝરાયેલીઓના વ્યક્તિગત જીવનની સાથે દેવ ચાલ્યો, અને સમયની અંદર ઇઝરાયેલના વ્યક્તિગત ભાગની અંદર દેવની એ ઓળખ હતી, અને તે ઓળખના ભાગમાં પરમેશ્વરે પોતાની પ્રજાને માટે એ સત્યને જાહેર કર્યું. અને દરેક ઇઝરાયેલ એ હરેક ભાગમાં જ્યાં દેવે તેઓના જીવનને માટે જે બાબતોને નિશ્ચિત કરી છે, ઘણીવાર આપણે વચનને જે ભાગની અંદર જોઈએ છે, અને વચનની અંદર એનું પ્રમાણ છે, કેમ કે પરમેશ્વર જ્યારે પોતાના દરેક કાર્યને આપણા જીવનની અંદર પ્રગટ કરે છે, ત્યારે દેવે આપણા જીવનની સાથે જોડાઈને રહેવાની આવશ્યકતા નથી. પરમેશ્વરના કાર્યને પ્રગટ કરવા માટે પરમેશ્વરે આપણા જીવન સાથે જોડાવાની આવશ્યકતા નથી, પરંતુ જ્યારે પરમેશ્વર આપણા વ્યક્તિગત ભાગને પોતાની ઓળખના રૂપની અંદર પ્રગટ કરવા ચાહે, ત્યારે પરમેશ્વરે મનુષ્ય તરીકે આપણા દરેકના જીવનની સાથે સંપૂર્ણ રીતે જોડાવાની આવશ્યકતા છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સો પરમેશ્વર આ દિવસોમાં દરેક વ્યક્તિગત જીવનને ભાગની અંદર તૈયાર કરવા ચાહે છે કે જ્યાં પરમેશ્વર દરેકની સાથે એ પોતાની વાસ્તવિક ઓળખ. સો ઇઝરાયેલીઓને માટે જ્યારે ઇઝરાયેલીઓ ચાલી નીકળ્યા ત્યારે તેઓના જીવનને માટે ઓળખ હતી, અને તે સ્થાનમાં દેવે પરમેશ્વરના પસંદ કરેલા પાત્ર એટલે કે મૂસા દ્વારા એ સત્યને લાવ્યો. કેમ કે તમને બચાવવાને, તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારો દેવ છે. આમેન. સો પરમેશ્વર આ સ્થાનની અંદર હું લડનાર છું એ પ્રમાણિત કરવા માંગતા નથી. પરમેશ્વર આ સ્થાનની અંદર હું યુદ્ધ લડું છું એને પરમેશ્વર ઇઝરાયેલીઓની આગળ લાવી રહ્યા નથી. પરમેશ્વરના કાર્યનો મુખ્ય આધાર યા પરમેશ્વર જે બાબતોને પ્રગટ કરવા ચાહે છે એ ના શત્રુનો સંહાર છે, ના શત્રુથી આપણા વ્યક્તિગત જીવનને બચાવવાનું છે, પણ પરમેશ્વરના મનમાં યા પરમેશ્વરના હૃદયમાં આપણા વ્યક્તિગત જીવનને માટે જે સત્ય છે તે એ છે કે હું તમારા પક્ષને, તમારી સાથે રહીને તમારા પક્ષને જ્યારે હું પ્રગટ કરું એટલે કે દેવ પ્રગટ કરે. લડાઈ એ મનુષ્યના જીવનને માટે એ ઓળખ નથી. પરમેશ્વર આ સ્થાનની અંદર એ કાર્યને લાવે છે, અને ત્યાં પ્રથમ ભાગ છે, અને કેમ કે તમને બચાવવાને, સૌથી પહેલું કાર્ય છે તમને બચાવવાને માટે. સો પરમેશ્વર આ સ્થાનની અંદર આ ઇઝરાયેલીઓની આગળ એ સત્યને લાવ્યા, અને ત્યાં દેવનું વચન અનુસાર તે શું કહે છે? સૌથી પહેલું કાર્ય બચાવવાનું કાર્ય. જો તમે બચી જશો અને તમને બચાવવામાં આવશે. આજ 99% વિશ્વાસીઓ જેઓ ઈસુ મસીહ પર વિશ્વાસ કરે છે તેઓ એ ભાગમાં વિશ્વાસ કરે છે કે હું નાશ થનાર હતો, મારા જીવનની અંદર આ સમસ્યા હતી, મારા વ્યક્તિગત જીવનની અંદર આ પરિસ્થિતિ હતી, ત્યાંથી હું બહાર આવ્યો છું. પરંતુ પરમેશ્વર આ સ્થાનની અંદર એ બાબતને કહે છે, દેવ એમાં પોતાની પ્રજાને માટે જે બાબતોને લાવવા ચાહે છે કે તેઓ મિસ્રમાં હતા ત્યાંથી તેઓને બહાર કાઢ્યા. સૌથી મુખ્ય બાબત એ છે કે મિસ્રમાંથી તેઓને પરમેશ્વરે જ્યારે બચાવ્યા છે ત્યારબાદ દેવ એ બાબતને કહે છે કે હવે મિસ્રમાં જ્યાં તમે હતા, મિસ્રની ગુલામીમાં જ્યાં તમે હતા એ સ્થાનમાંથી તો તમે બહાર આવી ગયા છો.
હવે મિસ્રમાં જ્યાં તમે હતા, જેઓ તમારા પર અધિકાર ચલાવતા તેઓ તમારા શત્રુ નથી, પણ પરમેશ્વર ઇઝરાયલને એ સમજની અંદર લાવવા ચાહે છે કે જ્યાંથી તમે નીકળી ચૂક્યા છો, યા જેઓ તમારા વ્યક્તિગત જીવન પર તમને ગુલામીની અંદર રાખ્યા તેઓ તમારા હવે શત્રુ નથી. પણ આજ વિશ્વાસી સમુદાય એ સત્યને આજ સુધી સમજી શક્યા નથી. સમસ્યા એ નથી કે પરમેશ્વર આપણા જીવનને માટે શું કરવા ચાહે છે. ઇઝરાયેલીઓને માટે મિસર અને મિસરના હરેક એ વ્યક્તિગત જીવન એ તેઓને માટે એક શત્રુની સમાન, તેઓના જીવનની ઉપર ગુલામી કરનાર, ગુલામીની અંદર તેઓને બનાવી રાખનાર એ વ્યક્તિગત ઓળખ હતી. પણ પરમેશ્વરે સૌ પ્રથમ તેઓને એ ભાગમાંથી બહાર કાઢ્યા અને હવે જેઓ તેઓ પર અધિકાર ચલાવતા હતા અને જ્યાં સુધી તેઓ એ અધિકારમાં હતા ત્યાં સુધી તેઓ ઇઝરાયેલીઓના શત્રુ નહીં હતા, પણ તેઓ પર અધિકાર કરનાર, રૂલ. પરમેશ્વર સૌથી પહેલા આપણા વ્યક્તિગત જીવનની અંદર એ સત્યને લાવવા ચાહે છે. જે આપણા જીવન પર અધિકાર ચલાવે છે, આપણા વ્યક્તિગત જીવનને પરમેશ્વર એ સ્થાનમાંથી બહાર કાઢવા ચાહે છે. આમેન, હાલેલુયા. આજ આપણે પોતાના જીવનમાં પાપની ક્ષમા જરૂર મેળવી લીધી. આજ આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણે ઉદ્ધાર બી મેળવ્યો છે. આપણા જીવનની અંદર પવિત્ર આત્મા જે પરમેશ્વરની ઈચ્છા અનુસાર આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કર્યું છે. પણ સૌથી મુખ્ય બાબત એ છે, જેઓ તમારા પર જે બાબતો, ચાહે એ આત્મિક હોય ચાહે શારીરિક ભાગની અંદર હોય, પણ જે તમારા પર અધિકાર ચલાવે છે એ અધિકારના ભાગમાંથી પહેલા બહાર નીકળવાનું છે. આમીન, હાલેલુયા. અને જ્યાં સુધી તમે એ અધિકારમાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી પરમેશ્વર પોતાના પક્ષને, આમેન, હાલેલુયા, પોતાના પક્ષને આપણા પક્ષમાં પ્રગટ નહીં કરી શકે. તમે પરમેશ્વરને જાણી શકો, પરમેશ્વર તમારા વિશે બી જાણે. તમે જ્યાં છો ત્યાં એને હાક મારી શકો, દેવ સાંભળે પણ કાર્ય નહીં કરી શકે. પરમેશ્વર 2024માં આપણા વ્યક્તિગત જીવનને સ્થાનમાં તૈયાર કરવા ચાહે છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. હજારો અને લાખો અને કરોડોની સંખ્યામાં લોકો ઈસુ મસીહ પર વિશ્વાસ કરે છે. તેઓ પોતાના જીવનની અંદર વિશ્વાસના આધારે જીવનની અંદર મેળવેલા પરિવર્તનને જાહેર પણ કરે છે. પણ સમસ્યા એ નથી કે આપણે શું જાહેર કરીએ છીએ, સમસ્યા એ છે દેવ તમારા જીવન માટે શું જાહેર કરે છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના હાથને સ્વર્ગ બની ઉઠાઈને કહો, જેવો બચાવવામાં આવ્યા છે તેઓને માટે દેવ પોતાનો પક્ષ પ્રગટ કરે છે. હાલેલુયા. આજ સૌથી મોટી સમસ્યા એ છે, આપણે બચવાનો દાવો કરીએ છીએ પણ દેવનો પક્ષ ક્યાં છે? આપણે પોતાના જીવનની અંદર જે સ્થાનમાં, જે ભાગમાં, જે પરિસ્થિતિમાં હતા ત્યાંથી નીકળવાનો દાવો કરીએ છીએ, પરંતુ દેવ પોતાના પક્ષને, હું તમારા માટે મારા પક્ષને પ્રગટ કરીશ. આમેન, હાલેલુયા. સો પ્રથમ કાર્ય દેવનું આપણા જીવનને માટે જે છે કે આ બચાવવાનું કાર્ય દેવે આપણા જીવનમાં પ્રગટ કર્યું. પણ જે બીજું કાર્ય છે કે હું મારો પક્ષ તમારા જીવન માટે જાહેર કરીશ. આમેન, હાલેલુયા. દરેકનું ધ્યાન વચન તરફ રહે. આમેન, હાલેલુયા. 2024 ઊંઘનારાઓ માટે નથી. 2024 આરામ કરનારાઓ માટે નથી. 2024 જેઓ વિશ્રામ કરવા ચાહે છે આત્મિક ભાગમાં યા શારીરિક ભાગમાં, તેઓ માટે નથી. 2024 જાગૃત લોકો માટે છે. આમેન. 2024 જાગૃતતાની અંદર જેઓ પોતાના જીવનની અંદર આવનાર સમયની હરેક બાબતોને
એક બદલાવના રૂપની અંદર સ્વીકાર કરે અને પોતાના જીવનમાં પરમેશ્વરના કાર્યને મેળવે એ પહેલા જેવો પોતાને પાત્ર બનાવવા ચાહે છે, 2024 પાત્રોને પ્રગટ કરવાનો સમય છે. આમેન, હાલેલુયા. 2024 પરમેશ્વર પોતાને હાથની રચના રૂપી મનુષ્યને નહીં, પરંતુ પરમેશ્વરે જેને પોતાની ઈચ્છા અનુસાર ઘડ્યું છે એવા વ્યક્તિગત જીવનને જાહેર કરશે. આમેન, હાલેલુયા, હાલેલુયા. આપણું નામ, આપણી ઓળખને પરમેશ્વર આ દિવસોમાં શોધતા નથી. આ દિવસોમાં દેવને માટે તમારા વ્યક્તિગત જીવનમાં શું કરવાની તૈયારી છે એને પરમેશ્વર જોતા નથી, પણ પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર શું કરવા ચાહે છે એની શોધ યા એને સ્વીકાર કરવા માટે જેઓનું જીવન સમર્પિત છે તેઓને પરમેશ્વર એક નવું પાત્રના રૂપમાં તૈયાર કરશે. આમેન, હાલેલુયા, હાલેલુયા. સો પરમેશ્વર આપણા જીવનની અંદર પોતાના પક્ષને બચાવનાર દેવ, જેણે બચાવ્યા, પણ હવે પરમેશ્વર આ સ્થાનની અંદર એ બાબતને કહે છે કે મેં તમને બચાવ્યા છે એ મારું પ્રથમ કાર્ય છે, પણ મારા વ્યક્તિગત જીવન દ્વારા જે બીજું કાર્ય પ્રગટ થશે તે એ છે તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના જીવનની અંદર એ સચ્ચાઈને સમજે. જેઓને માટે પરમેશ્વર પોતાનો પક્ષ પ્રગટ કરીને શત્રુની સામે લડતા નથી, તેઓ અંદર અંદર લડે છે. જેઓને માટે પરમેશ્વર પોતાનો પક્ષ નહીં પ્રગટ કરે, તેઓ પોતપોતાના પક્ષને યા પોતપોતાની ઓળખને પ્રગટ કરવા માટે તેઓ લડશે. સો લડાઈ એ કોઈ મહત્વપૂર્ણ નથી. 2024માં શારીરિક ભાગમાં ભયાનક લડાઈઓ છે, એની સાથે આત્મિક ભાગમાં અંદર બી ભયાનક લડાઈ ચાલશે. પણ સમસ્યા એ નથી લડાઈ બહાર પણ રહેશે, લડાઈ અંદર પણ રહેશે, પણ પરમેશ્વર શું કહે છે? લડાઈઓને માટે પરમેશ્વરે આ સમયને જે ઠરાવ્યો છે એ સમયો અનુસાર એ લડાઈઓને કોઈ રોકી શકવાનું નથી. પણ પરમેશ્વર શું કહે છે? એ લડાઈઓની વચ્ચે પણ, એ લડાઈઓના સમયમાં પણ મારો પક્ષ તારા જીવનને માટે પ્રગટ થાય એ મારી યોજના છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. સો પ્રભુના લોકો દેવના મનમાં શું છે, પરમેશ્વર શું ચાહે છે એને સમજે. લડાઈઓને રોકવા માટે, પ્રાર્થના કરવા માટે દેવનો આત્મા અગવાઈ આપતો નથી, ના પરમેશ્વરના મનમાં છે. લડાઈઓ એ પરમેશ્વરની યોજના અનુસાર પૃથ્વીના પટ પર જરૂર ઘટિત થશે. લડાઈઓને રોકવા માટેનો પ્રાર્થનાની અંદર સમય બરબાદ નહીં કરો, પરંતુ એ લડાઈઓના સમયમાં જ્યારે બહાર શારીરિક લડાઈ ચાલશે, એક તરફ આત્મિક લડાઈ ચાલશે, અને જેઓ આત્મિક ભાગમાં એ લડાઈમાં રહેશે તેઓની સાથે દેવ પોતાનો પક્ષ પ્રગટ કરવો જોઈએ. આમેન, હાલેલુયા, હાલેલુયા. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, આપણો શત્રુ, આપણી લડાઈ શારીરિક નથી, આપણી લડાઈ આત્મિક છે. હાલેલુયા, હાલેલુયા. સો ઇઝરાયેલીઓને માટે દેવ શારીરિક ભાગમાં એ બાબતોને પ્રગટ કરી અને જૂનો કરાર, જેને આપણે જૂનો કરાર તરીકે ઓળખે છે, એ પ્રતિછાયા એટલે છાંયો છે. આમેન. જો એ છાયાની અંદર દરેક વિશ્વાસી કાન ખોલીને સાંભળી લે. ઇઝરાયેલીઓ જે જૂના કરારની અંદર દેવની યોજનામાં ચાલી નીકળ્યા અને તેઓએ જે લડાઈઓ લડી છે, તેઓના વતી દેવે જે લડાઈ લડી છે, યા તેઓએ જે રાજાઓની સાથે શારીરિક ભાગમાં જે લડાઈઓ લડી છે, એ માત્ર છાંયડો છે. વાસ્તવિક લડાઈ દેવની કલીસિયાએ શારીરિક ભાગમાં નહીં પરંતુ આત્મિક ભાગમાં લડવાની છે. અને આત્મિક લડાઈથી જેવો દૂર ભાગશે તેઓ દેવની પ્રજા યા દેવના લોકો કહેવા માટેની ઓળખ તેઓના જીવનની અંદર પરમેશ્વર ક્યારે નહીં આપે. ઇફ યુ વોન્ટ ટુ બી સ્ટે અવે, ઘણા લોકો પોતાના જીવનની અંદર એ બાબતને કહે છે, આ નહીં થવું જોઈએ, આ નહીં થવું જોઈએ, આ નહીં થવું જોઈએ. હું તમને સચ્ચાઈ કહેવા ચાહું છું, હવે 2024 તમે શું ચાહો છો તેવું નહીં, દેવ જે ચાહે છે તે જ થશે. નથિંગ યુ કેન ચેન્જ.
એ તમારા વ્યક્તિગત જીવન દ્વારા એ સારું હોય યા તમારી સમજ પ્રમાણે એ ઉત્તમ હોય યા નહીં હોય, તમને સારું લાગે યા નહીં લાગે, એ દેવનું કાર્ય નથી, પણ પરમેશ્વરને જે યોગ્ય લાગે છે એ જ તે પોતાના લોકોના જીવનની અંદર ઘટિત કરશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. જેઓ પોતાની મરજી પ્રમાણે દેવને કામ કરતા જોવા ચાહે છે તે ભીડ છે, પણ જેઓના જીવનમાં પરમેશ્વર પોતાની મરજી પ્રમાણે કામ કરે છે તે દેવના લોકો છે. આમેન. તે દેવની પ્રજા છે અને પરમેશ્વર પોતાનાઓની પાસે પોતાના લોકોના જીવનની અંદર હવે કામ કરવા ચાહે છે. આમેન. હાલેલુયા. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહે, પ્રભુ અમે ભીડ નહીં પણ પ્રજા બનવા ચાહીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. સો આ વર્ષ એ પ્રજા અને ટોળાઓને માટે નથી જેઓ માત્ર ટોળું બનીને રહેવા ચાહે છે. દેવની પસંદ કરેલી પ્રજા અને જેઓના જીવનની અંદર પરમેશ્વરે એ પોતાની ઓળખને પ્રગટ કરી છે, તો તેઓના જીવનની અંદર જેઓને બચાવવામાં આવ્યા છે, વચન એ બાબતનું પ્રમાણ આપે છે. જો દેવે તમને બચાવી લીધા તો તમારો શત્રુ ક્યાંથી આવ્યો? જો તમે બચી ચૂક્યા છો તો આ શત્રુ કોણ છે જેના વિશે દેવ કહે છે કે શત્રુઓની સામે હું તમારા વતી તમારા પક્ષમાં રહીને લડીશ. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સો પરમેશ્વર આપણા જીવનની અંદર એ સત્યને લાવવા ચાહે છે. ઇઝરાયેલીઓની દ્રષ્ટિની અંદર જેઓ તેઓ પર ગુલામીના ભાગની અંદર તેઓના જીવન ઉપર જે બાબતો શારીરિક બોજ કષ્ટ તેઓના જીવનની અંદર લાવતા, તેઓના જીવનને આધારે તેઓ એવું વિચારતા કે આ લોકો મારા શત્રુ છે. પણ દેવ તેઓના જીવનની અંદર એ સચ્ચાઈને લાવે છે. જ્યારે તમે મારી પ્રજા બનીને મારા લોકો તરીકે મારે પસંદ કરેલા ભાગની અંદર તમે આવશો અને મારી ઈચ્છા પ્રમાણે તમારા જીવનની અંદર એ ઓળખને પ્રાપ્ત કરવા તમે ચાલી નીકળશો, તો હર સ્થાનની અંદર તમારી આગળ શત્રુઓ ઊભા થશે. સો નેવર એવર પ્રે, લોર્ડ સેવ મી ફ્રોમ ધ એનિમી. નો. દેવના લોકોએ શત્રુથી બચવા માટે પ્રાર્થના કરવાની નથી. એ ટોળાનું કામ છે, એ ભીડનું કામ છે જે પોતાને બચાવવા માટે પ્રાર્થના કરે છે. પણ જેઓ પ્રભુના છે તેઓ બચાવવા માટે નહીં, પણ પ્રભુ તેઓના પક્ષમાં રહીને શત્રુ સામે લડે એ માટે તેઓ પોતાના જીવનને શત્રુની સામે, જ્યાં સુધી તમે તમારા વ્યક્તિગત જીવનની અંદર શત્રુની સામે ઊભા નહીં રહો, તમે શત્રુની સામે પોતાની ઓળખને પ્રગટ નહીં કરો, ત્યાં સુધી પરમેશ્વર તમારા જીવનની અંદર પોતાના પક્ષને પ્રગટ કરી શકતો. દેવને આપણા વ્યક્તિગત જીવનની અંદર એ સ્થાનની જરૂર છે. આમેન. હાલેલુયા. સો પરમેશ્વર આ દિવસોમાં આપણી સમજની અંદર જે બદલાવને લાવવા ચાહે છે, દરેક પોતાના હાથને ઉઠાવીને કહો, મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ શત્રુ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ ઓળખને લાવશે કે કોઈ પણ ભાગમાં કોઈ તમારા માટે ના શત્રુ છે, ના તમારા જીવનને માટે કોઈ શત્રુતાને પ્રગટ કરશે. પણ એ શત્રુ તરીકે તમારા જીવનની સામે એ માટે આવે છે પણ કેમ કે કોઈક ઓળખ, એટલે કે પરમેશ્વર પોતે તમારી ઓળખ બનવા માટે તમારી સાથે પોતાને પ્રગટ કરે છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, મારી ઓળખ કંઈ જ નથી, પણ જ્યારે દેવ પોતાની ઓળખ મારા જીવન દ્વારા પ્રગટ કરે છે તો દેવની ઓળખની સામે જે શત્રુ છે તે મારો શત્રુ બની જાય છે. પણ તે મારો શત્રુ નથી, એ દેવનો શત્રુ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા જીવનની અંદર એ સચ્ચાઈને 2024 ની અંદર દરેક લોકોએ સમજવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર કોઈને પણ શત્રુ ના સમજે. કેમ કે પરમેશ્વર આપણા જીવનની અંદર એ લડાઈને એ માટે, એ શત્રુને એ માટે પ્રગટ કરે છે. પરમેશ્વર શત્રુને નહીં, લડાઈને નહીં, પણ પોતાના પક્ષને પ્રગટ કરવા ચાહે છે. આમેન. હાલેલુયા.
હાલેલુયા. હસતા હસતા દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, દેવ મારા જીવનને લડાઈ માટે નહીં, શત્રુ માટે નહીં, પણ પોતાના પક્ષને પ્રગટ કરવા માટે આ સ્થાનની અંદર, આ વર્ષની અંદર, આ દિવસોની અંદર મને તૈયાર કરે છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરને તમારે હથિયારની આવશ્યકતા નથી. પરમેશ્વરને તમારા સામર્થ્યની જરૂર નથી. ચાલી ગયું 2023 સુધી તમે બહુ સામર્થ બતાવ્યું, બહુ તલવાર ચલાવી, ઈસુના નામમાં બી ચલાવી, પોતાના નામમાં બી ચલાવી, જે ચલાવ્યું હોય તે. પણ પરમેશ્વર 2024માં આપણી ઓળખને નહીં, પણ પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર પોતાની ઓળખને લાવવા માટે એવા પ્રકારના ભાગમાં હવે જે તમારા પર અધિકાર ચલાવે તે નહીં, પણ શત્રુ એ ભાગની અંદર છે કે જે વ્યક્તિ તમારા જીવનની સાથે ઓળખની અંદર આજ સુધી જેને તમે નહીં ઓળખો, શત્રુ એને કહેવાય કે જેની ઓળખ તમારા જીવનની અંદર પ્રગટ નથી થઈ, પણ એ પોતાને ગુપ્ત રાખીને તમારા જીવન પર હરેક એ બાબતો દ્વારા જ્યારે પ્રહાર કરે ત્યારે તે શત્રુના રૂપની અંદર કામ કરે છે. શત્રુ હંમેશા પોતાને ગુપ્ત રાખે છે. શત્રુ હંમેશા પોતાને છુપાવે છે. દેવના ભવનની અંદર, ઈસુ મસીહની સેવાના ભાગની અંદર, દરેક સ્થાનની અંદર પરમેશ્વર એ સત્યને પ્રગટ કરે છે. આજની રાત્રિ દરેક લોકો પોતાના જીવનની અંદર એ સચ્ચાઈને સમજે કે ઈસુ મસીહની સેવાના ભાગમાં જે 12 વ્યક્તિગત જીવનોને પરમેશ્વરની યોજનામાં પસંદ કરવામાં આવ્યા, એમાં યહૂદા ઇસ્કારિયત જેવો વ્યક્તિ બી દેવની યોજનાની અંદર કાર્ય માટે હતો. આમેન, હાલેલુયા. એ પણ દેવની યોજનાના ભાગનો હિસ્સો હતો. દેવની કલીસિયા એ સચ્ચાઈને સમજે. પ્રભુ ઈસુ મસીહના વ્યક્તિગત જીવનનું છે મહત્વપૂર્ણ કાર્ય. ઈસુ મસીહ કેવળ આંધળાને દ્રષ્ટિ આપવા માટે નહીં, લંગડાને ચલાવવા માટે નહીં, પણ પિતાની મરજી જે પૂરી કરવાની હતી, જ્યાં પોતાનું પ્રાણ, પોતાનું લોહીને સંપૂર્ણ રીતે પરમ પવિત્ર સ્થાનની આગળ, એટલે કે પિતાની આગળ પ્રગટ કરવાનું જે કાર્ય હતું, એ કાર્યને સંપૂર્ણ કરવાનો સમય જ્યારે આવ્યો, દેવના પુત્રના સૌથી અદ્ભુત અને મહિમામય કાર્ય જેને ઈસુએ પૃથ્વી પર સંપૂર્ણ કરવાનો સમય આવ્યો, ત્યારે તેની સાથે ચાલનારા વ્યક્તિમાંથી પણ જે દેવની યોજનાની અંદર પસંદગી પામેલા હતા, પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે, ઈસુએ એની સાથે વાત કરતા કહ્યું, તું જે કરવા ચાહે છે તે કર. કોની અનુમતિ છે? ઈસુ. ઈસુએ સાફ શબ્દોમાં કહ્યું, તું જે કરવા ચાહે છે તે કર. અને જ્યારે ઈસુએ એ શબ્દ કહ્યા ત્યારે વચનની અંદર લખવામાં આવ્યું છે, શેતાન તેની અંદર, એના જીવનની અંદર એને સ્થાન મેળવ્યું. ચર્ચ, પરમેશ્વરના પુત્ર ઈસુ મસીહના આગમન પહેલા પરમેશ્વર જે મહિમામય કાર્યને દેવની કલીસિયા દ્વારા પ્રગટ કરવા ચાહે છે, ઈસુએ જે મહિમામય ભાગના કાર્યને પૃથ્વીના પટ પર પ્રગટ કર્યું, એવા જ પ્રકારના કાર્યની અંદર તમારો પ્રાણ નહીં, પણ તમારું સંપૂર્ણ સમર્પણ જે પરમેશ્વર આપણા જીવન દ્વારા ચાહે છે, એ કાર્યને પ્રગટ કરવાના સમયમાં મંડળીની અંદર પણ યહૂદા ઇસ્કારિયતની સમાન એવા વ્યક્તિગત જીવનોને પરમેશ્વર અનુમતિ આપશે, તમે જે કરવા ચાહો છો તે કરો. 2024 આપણા વ્યક્તિગત જીવનની અંદર એ સચ્ચાઈને આપણે સમજવાની જરૂર છે. 2024 એવા વ્યક્તિગત જીવનોને અનુમતિ આપવામાં આવશે. ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ. તમે શું કરવા ચાહો છો, તું જે કરવા ચાહે છે તે કર. તારા મનની ઈચ્છા શું છે? પુત્ર ઈસુ આ સ્થાનની અંદર એ વ્યક્તિગત જીવન દ્વારા 2 બાબતોને પ્રગટ કરે છે. ઈસુ મસીહ એ બાબતને કહે છે, તું જે કરવા ચાહે છે તે તું
તું કરવાની શરૂઆત કર. હું, મારો બાપ છે, મારા જીવન દ્વારા કરાવવા ચાહે છે તે કરવાની શરૂઆત કરીશ. આમેન. હાલેલુયા, હાલેલુયા. 2024 કલીસિયા આ બે ભાગની અંદર વિભાજિત થઈ જશે. એવો એક ચર્ચના સદસ્ય જરૂર રહેશે, નીચે બેસનારા રહેશે. તેઓ એક જ બાઇબલમાંથી વાંચનારા રહેશે. તેવો સમય આવશે, એ જ પ્રભુ ભોજમાં દરેક લોકો સંમલિત થશે. રોટલી અને દ્રાક્ષ રસ બી એક જ ભાગમાંથી ખાશે. પરંતુ પરમેશ્વર એ વ્યક્તિગત જીવનની અંદર એ સચ્ચાઈને પ્રગટ કરશે. 2024 દેવની કલીસિયાની અંદર વાસ્તવિક રીતે શારીરિક વિભાજન નહીં, પરંતુ આત્મિક ભાગની અંદર બે ભાગની અંદર વિભાજન આવશે. અને તે એ છે, એક ભાગના લોકો પોતાની મનની મરજી પ્રમાણે જે તું કરવા ચાહે છે, જે તેઓ કરવા ચાહે છે, એ કરવા માટે સ્વતંત્રતાથી એ બાબતોને પોતાના જીવનમાં સ્થાન આપશે. અને એક તરફ એવા લોકો દેવની કલીસિયામાં તૈયાર થશે, જેઓ પોતાની ઈચ્છા અને મરજી પ્રમાણે નહીં, પરંતુ દેવની ઈચ્છા પ્રમાણે પોતાના જીવનને સંપૂર્ણ રીતે સમર્પિત કરીને દેવની મહિમાને માટે કાર્ય કરશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આ સ્થાનની અંદર જે શત્રુ શબ્દ છે એ પ્રગટ ભાગમાં નહીં, પણ શત્રુ કહે તો પરમેશ્વરની ઈચ્છા અનુસાર જેવો પણ ચાલશે. અને તેઓના જીવનને માટે પરમેશ્વરે એક લક્ષ્ય રાખ્યું છે. આમેન. હાલેલુયા. ઇઝરાયેલીઓને માટે શારીરિક લક્ષ્ય હતું કે તમે કનાનમાં પહોંચશો. કનાન તેઓને માટે એક શારીરિક ભાગમાં લક્ષ્ય છે, તેમ આત્મિક ભાગમાં આપણા જીવનને માટે પણ એક લક્ષ્ય છે. આમેન. અને લક્ષ્ય સુધી પહોંચવા માટે શત્રુ કોને કહેવાય? શત્રુ એ નથી જે તમને નુકસાન પહોંચાડે. શત્રુ એ નથી જે તમારા જીવનની અંદર સમસ્યાને લાવે. શત્રુ એ નથી જે તમારા જીવનની અંદર કોઈ પણ ભાગમાં અવરોધ બને. પણ શત્રુ એ છે જે તમને લક્ષ્ય સુધી નહીં પહોંચવા માટે તમારા જીવનને યા તો દેવની ઈચ્છાની વિરુદ્ધમાં યા તમારા વ્યક્તિગત જીવનની અંદર દેવની મરજી પ્રમાણે ચાલવાના ભાગમાંથી તમારી મરજી પ્રમાણે તમે ચાલો એ માટે તમને તૈયાર કરે. એ સૌથી મોટો શત્રુ છે. પરમેશ્વર સમય અનુસાર જે માણસના જીવનને માટે પોતાની ઓળખને પરિવર્તિત કરીને પ્રગટ કરે છે. દેવના લોકો એ સચ્ચાઈને સમજો. ઇઝરાયેલીઓ જ્યારે મિશરમાં હતા, તેઓને માટે મિશરના લોકો શત્રુ સમાન હતા. પણ ઇઝરાયેલીઓએ કદી નહીં વિચાર્યું હતું કે જ્યારે આપણે કનાન તરફ આગળ વધીશું, હર દિવસ હર સ્થાનની અંદર જે સ્થાનમાં આપણે આગળ વધીશું, રોજ આપણી સામે નવા શત્રુઓ આવશે. પરમેશ્વર અદ્ભુત છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર અદ્ભુત અને અલૌકિક પરમેશ્વર છે. એણે મિસરમાંથી ઇઝરાયેલીઓને બહાર કાઢ્યા, પણ શત્રુઓ વિશે કંઈ નહીં કહ્યું. મૂસાને કહ્યું, ચાલ આપણે મિસરમાં જઈએ અને મિસરમાંથી મારી પ્રજાને બહાર કાઢી લાવીએ. પણ પરમેશ્વરે મૂસાને પણ નહીં કહ્યું કે આપણે જ્યારે જઈશું ત્યારે આપણા માટે મિસર જે છે તે શત્રુના રૂપની અંદર છે. એટલું મૂસા જાણતો હતો. પણ મિસરમાંથી નીકળ્યા બાદ હર સમયે તેઓની સામે શત્રુઓ આવશે એ મૂસા પોતે બી નહીં જાણતો. આજ દેવની કલીસિયા ને સાપ શબ્દોની અંદર કહેવા ચાહું છું, બી એલર્ટ, સાવધાન રહો. જે મૂસાને પણ નહીં ખબર હતી એ બાબતો ઇઝરાયલની સામે આવી છે, ઇઝરાયલીઓની સામે આવી છે. એ તો પ્રતિછાયા છે, એ તો છાંયડો છે. વાસ્તવિક ભાગમાં એ દરેક બાબતો તમારા અને મારા જીવનની આગળ આવ્યા વગર રહેવાની નથી. એ સચ્ચાઈ છે. પણ સમસ્યા એ છે કે મૂસા જેવા વ્યક્તિગત જીવનની અંદર એટલું સમર્પણ હોવા છતાં પણ દેવે શત્રુઓ વિશે ના મૂસાને જાણ કરી, ના ઇઝરાયલીઓને જાણ કરી. આમેન. હાલેલુયા.
હાલેલુયા. પણ પરમેશ્વર એ બાબતને આપણા જીવનની આગળ એ માટે લાવવા ચાહે છે કે જેમ તેઓ શત્રુ વિશે નહીં જાણતા હતા, એઓના જીવનની અંદર ઇઝરાયેલીઓ જ્યારે મિસરના ભાગમાં એ રાત્રિના સમયે જે ઘરોમાં તેઓ રહેતા હતા, જે સ્થાનમાં હતા, ત્યાંથી જ્યારે તેઓ બહાર નીકળ્યા, ઇઝરાયેલીઓએ એવું માની લીધું આપણા જીવનમાં હવે કોઈ શત્રુ, આપણા જીવનમાં હવે કોઈ સમસ્યા નથી, આપણે બહાર છીએ, આપણા જીવનની અંદર હવે કોઈ પણ સમસ્યા નથી. પણ તેઓ નહીં જાણતા હતા કે તમે જ્યાં હતા ત્યાં તમારા જીવનમાં જે શત્રુ હતો એ સામાન્ય છે, પણ જ્યારે દેવ તમને જ્યાં લઈ જવા ચાહે છે ત્યાં તમે ચાલવાની શરૂઆત કરો તો તમારા માટે શત્રુ ભયાનક રૂપની અંદર આવશે. પણ આજ દેવની કલીસિયા સત્યથી વંચિત છે. વી આર જસ્ટ બિલીવિંગ. આપણે ફક્ત વિશ્વાસ કરવા ચાહીએ છીએ પણ વાસ્તવિકતાથી દૂર ભાગીએ છીએ. હું તમને સચ્ચાઈ કહેવા ચાહું છું, આંખ બંધ કરી લેવાથી સત્ય બદલાઈ જતું નથી. આપણા વ્યક્તિગત જીવનને માટે જે દેવની યોજના છે 2024 ના કેવળ આ ચર્ચને માટે, આ ભવનના લોકોને માટે એટલું જ નહીં, વિશ્વના સૌથી મોટો સમુદાય આ વર્ષના શરૂઆતના પહેલે દિવસથી દરેકના વ્યક્તિગત જીવનની અંદર દેવના આત્માની અગવાઈમાં કહો યા પરમેશ્વર દ્વારા પ્રેરણા મેળવવા દ્વારા કહો, વિશ્વને સૌથી મોટી કલીસિયાનો સમુદાય એ ઉપવાસ અને પ્રાર્થનાની અંદર જોડાયો છે. કેમ કે તેઓ પોતાના જીવનની અંદર એ સત્યને હવે જાણે છે, તેઓ પોતાના વ્યક્તિગત જીવનની અંદર એ અનુભવની અંદર છે. આમેન, હાલેલુયા. ચર્ચનો એક સમુદાય લોકોને શુભકામનાઓ આપવામાં વ્યસ્ત છે, નવા વર્ષની સલામ કરવામાં વ્યસ્ત છે, પણ એક સમુદાય એ છે દેવ તેઓના વ્યક્તિગત જીવનને આવનાર હરેક બાબતોની સામે જે યુદ્ધ એટલે કે દેવ પોતાના પક્ષને તેઓના જીવનમાં પ્રગટ કરે એ માટે તેઓને તૈયાર કરે છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. દરેક પોતાના વ્યક્તિગત જીવનની અંદર એ સચ્ચાઈને સમજે અને એ ભાગને પરમેશ્વર શા માટે આ સ્થાનમાં લાવવા ચાહે છે. પરમેશ્વરનું વ્યક્તિગત સ્વભાવ દ્વારા પરમેશ્વર જે કાર્યને લાવે છે યા પ્રગટ કરે છે એને આપણે જ્યારે સમજીએ ત્યારે પરમેશ્વર શું કહે છે, શત્રુ પહેલા નથી, મારો પક્ષ તારા જીવનની અંદર પહેલા હોવો જોઈએ. આમેન, હાલેલુયા. આજ આપણા જીવનની અંદર સમસ્યા, આપણા જીવનની અંદર પરિસ્થિતિ, આપણા જીવનની અંદર જે નુકસાનની બાબત છે આપણે એને પહેલા જોઈએ છે. આજ દેવના લોકોના જીવનની અંદર જે પરિવર્તનને પરમેશ્વર જોવા ચાહે છે તે એ છે કે આપણી દ્રષ્ટિ આજ શું જોઈ છે, આપણા વ્યક્તિગત જીવનની અંદર કઈ બાબતો અનુભવની અંદર છે. અને આ સ્થાનમાં દેવ પોતાના લોકોને એ બાબતોને માટે તૈયાર કરતા કહે છે કે મારો પક્ષ તમારા જીવનની અંદર જ્યારે પ્રથમ સ્થાનમાં રહે તો શત્રુની સામે લડવા તમારી સાથે જે જાય છે. આમેન, હાલેલુયા. દરેક પોતાના જીવનની અંદર એ સચ્ચાઈને સમજો કે તમારા જીવનની સાથે જાય છે એનો મતલબ પરમેશ્વર એકલો જશે નહીં, પરમેશ્વર એ બાબતનું પ્રમાણ આપે છે કે હું નહીં, તારે આગળ ચાલવાનું છે, હું તારી સાથે ચાલીશ. આમેન, હાલેલુયા. હા, આશીર્વાદના ભાગની અંદર તમે પરમેશ્વરને જરૂર કહો, પ્રભુ હું આગળ ચાલીશ, તું મારી પાછળ ચાલજે. પણ લડાઈના ભાગમાં હું આગળ ચાલીશ એવું કહેનારા કેટલા લોકો છે? આત્મિક ભાગની અંદર આજ પોતાના જીવનની અંદર એ ઓળખની અંદર કેટલા લોકો તૈયાર છે? આ વિશ્વાસનું કામ નથી, આ કોઈ વિશ્વાસથી નહીં ચાલશે. પ્રભુ મને વિશ્વાસ છે, તું મને બચાવશે, બહાર નીકળી જુઓ. That's not on a faith. આ કેવળ વિશ્વાસના આધારે નથી. આપણા વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વર એ ઓળખમાં આપણને તૈયાર કરવા ચાહે છે અને ત્યાં દેવ એ બાબતને કહે છે શત્રુની સામે લડવાને તમારી સાથે જે જાય છે, શત્રુની સામે
લડવાને તમારી સાથે જે જાય છે. આમેન, હાલેલુયા. તમે દેવની સાથે નહીં, દેવ તમારી સાથે જાય છે. અને તમારા વ્યક્તિગત જીવનના સ્થાનને પરમેશ્વર પ્રગટ કરે છે. હાલેલુયા. સો જ્યારે તમારી સામે, તમે શત્રુની સામે આવશો, શત્રુ તમારી સામે આવે, તો ના શત્રુ જાણે કે લડાઈ કોણ લડવાનું છે, શત્રુ એ બાબતને જાણે કે લડાઈ તમે લડવાના છો, પણ લડાઈ તમે નહીં, લડાઈ દેવ લડશે. પણ લડાઈના ભાગમાં ઓળખ અને ચહેરો કોનો રહેશે? આપણો રહેશે. આજે આપણા વ્યક્તિગત જીવનની અંદર જે સ્થાનનું પરિવર્તન છે, અને એ સત્યને જૂના કરારની અંદર દાઉદ જેવા વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વરે સૌથી પ્રથમ એ અનુભવની અંદર લાવ્યો. આમેન, હાલેલુયા, હાલેલુયા. એ સમયની અંદર દાઉદ જ્યારે ગોલિયાતની સામે આવીને ઉભો રહ્યો, એ સમયે દાઉદ ગોલિયાત સામે લડવા માટે નહીં, પણ દાઉદે સત્યને કહ્યું, હું તારી સામે લડવા જરૂર આવું છું, પણ હું નહીં લડનાર. કેમ કે જો હું લડવા આવું તો મને બળની જરૂર છે, જો હું લડવા આવું તો મને તલવારની જરૂર છે, જો હું લડવા આવું તો મને ભાલાની જરૂર છે, પણ હું નહીં, મારો દેવ લડશે. અને આજ આપણે દાઉદ કી નાઈ નાચતે નાચતે ગીત તો બહુ ગાઈએ, પણ દાઉદની સમાન આપણા જીવનની અંદર સમજ નહીં ઉત્પન્ન થાય. દાઉદ ને ગોલિયાત કો ગિરાયા ગિરાયા. અરે દાઉદે ગોલિયાત ને ગિરાવ્યો, પણ તમને કોણ ગિરાવે છે? આપણા વ્યક્તિગત જીવનની અંદર દરેક બાબતો છે પરમેશ્વરે એક ભાગમાં આપણા જીવનની સામે જે લાવ્યા છે, એ માત્ર પરમેશ્વરે એ વ્યક્તિને માટે નહીં, દરેક લોકો, જેટલા લોકો બાઇબલને વાંચે છે, જ્યારે પણ તમે જૂના કરારને વાંચો ત્યારે તમારા જીવનની અંદર એ સચ્ચાઈનો અનુભવ હોવો જોઈએ કે એ છાંયડો તો ઓરિજિનલી અમારા જીવનમાં હવે થશે. પ્રિપેર યોર લાઈફ. આપણા વ્યક્તિગત જીવનને તૈયાર કરીએ. આમેન, હાલેલુયા, હાલેલુયા. સો પરમેશ્વરે દાઉદના વ્યક્તિગત ભાગની અંદર એ સત્યને પ્રગટ કર્યો. એ માટે દાઉદ જ્યારે ગોલિયાતની સામે ઊભો રહ્યો, યા ગોલિયાતની સામે પહોંચ્યો, ત્યારે એણે પોતાના જીવનની અંદર કોઈ પણ હથિયારને યા શસ્ત્રોને યા સુરક્ષા કવચને સ્વીકાર કરવા માટે એણે પોતાના જીવનની અંદર સ્થાન નહીં આપ્યું. એણે શું કહ્યું? હું શા માટે સુરક્ષા કવચ પહેરીને જાઉં? શા માટે હું સાઉલની તલવાર લઈને લડું? દાઉદના વ્યક્તિગત જીવનની અંદર લડાઈનો મતલબ એ નહીં હતો. અને હું તમને સચ્ચાઈ કહેવા ચાહું છું, જેટલા પણ લડાઈ લડનારા મહાયોદ્ધાઓ હતા, જેઓ આજ બી મહાયોદ્ધાના રૂપની અંદર પ્રભુના ભવનની અંદર પ્રભુના રાજ્યમાં છે, જેઓ પોતાના વ્યક્તિગત જીવનની અંદર ખૂબ ગોલીબારી તલવાર ચલાવે છે, તેઓના જીવનમાં પણ આ સમયનો અનુભવ આવવાનો છે. તેઓની તલવાર તેઓને નહીં બચાવશે, તેઓનું સુરક્ષા કવચ તેઓની સુરક્ષાનું કારણ નહીં બનશે. તેઓના વ્યક્તિગત જીવનની સામે એ બાબતોને લાવવામાં આવશે. That was permitted by God. દેવની મરજી અનુસાર ગોલિયાત આવ્યો નહીં હતો. ગોલિયાતને પરમેશ્વરે આવવા માટે અનુમતિ આપી હતી. ઇઝરાયેલીઓના જીવનની અંદર પરમેશ્વરે ગોલિયાત નામક યોદ્ધાને આવવા માટે અનુમતિ આપી હતી, જેને કારણે ઇઝરાયેલીઓ એ લડાઈને સમજી શકે, એ સત્યને સમજી શકે. કેમ કે ઇઝરાયેલીઓએ આજ સુધી સૈન્યને દ્વારા, સૈનિકો દ્વારા સૈન્યને સંહાર કરતા જોયું હતું, પરંતુ તેઓએ કદી યોદ્ધાને હરાવતા નહીં જોયા હતા. દેવના લોકો, આપણે બહુ લડાઈ લડી છે, અને 99% લોકોની પાસે એક જ તલવાર છે, અને એ જ તલવારના આધારે તેઓ પોતાના જીવનમાં દરેક લડાઈઓ લડવાનો પ્રયાસ કરે છે. પરંતુ એક સમય એવો આવશે જ્યારે દેવ યોદ્ધાના રૂપની અંદર એ ઓળખને, એ સમસ્યાઓને, એ પરિસ્થિતિઓને લાવશે જ્યાં તલવારથી કામ ચાલશે.
આપણા જીવનની અંદર પરમેશ્વરે અનુભવને માટે આપણને તૈયાર કરવા છે. પરમેશ્વર લડાઈઓને બંધ કરવાની વાત કરતા નથી, પણ પરમેશ્વર એ લડાઈઓના ભાગમાં પોતાના પક્ષને પ્રગટ કરવા ચાહે છે. સો આપણા જીવનની અંદર શત્રુ એ નથી જેને આપણે શત્રુ સમજીએ છીએ, પણ આપણા જીવનને માટે શત્રુ એ છે જે આપણને લક્ષ્ય સુધી પહોંચતા રોકે. દરેકે પોતપોતાના શત્રુને ઓળખવાની જરૂર છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આપણા માટે શારીરિક ભાગની અંદર યા મનુષ્યના રૂપની અંદર યા ઓળખના રૂપની અંદર કોઈ શત્રુ નથી, પણ આપણા વ્યક્તિગત જીવનને માટે આ દિવસોમાં એ શત્રુને ઓળખવા માટે આપણી સમજ, આપણી બુદ્ધિ, આપણી દ્રષ્ટિ ખુલે કે જે આપણને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે રોકે છે. Who's your enemy? આજે એક સાથ બેસીને આપણે ચર્ચની અંદર હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ કહી શકીએ, પણ એ જ સાસુને વહુ એકબીજાને અલગ અલગ બોલાવીને વાત કરો તો કેમ આજે આપણા જીવનની અંદર હરેક ભાગની અંદર જે નકારાત્મકતા છે, હાલાકી તેઓ એકબીજાને નુકસાન કરી શકતા નથી, પણ તેઓ પોતાની સમજની અંદર વાસ્તવિક રીતે એ ભાગને સ્વીકારીને જીવન જીવે છે. જેઓના ઘરમાં શત્રુઓ ખતમ થયા નથી, તમને શું સમજમાં આવે છે કે તમે ઓરિજિનલ શત્રુ સામે લડશો? અરે આપણા ઘરમાં શત્રુઓ સમાપ્ત થયા નથી. આપણા વ્યક્તિગત જીવનની અંદર દેવની કલીસિયામાં જે શત્રુતા છે એ સમાપ્ત થઈ નથી. આપણે વાસ્તવિકતાના ભાગની અંદર શત્રુ સામે ક્યારે લડીશું? We are just a hypocrite. આપણે કેવલ પોતાના જીવનની અંદર એ દરેક બાબતો મારા જીવનમાં છે એ હોવાનો દાવો માત્ર કરીએ છીએ, પરંતુ આપણે વાસ્તવિક ભાગમાં ત્યાં નથી. અને 2024 પરમેશ્વર વાસ્તવિકતાને લાવવા ચાહે છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. 2024 એટલું મહિમામય, તેજ અને પ્રકાશથી ભરપૂર છે કે જ્યાં કોઈ પણ બાબતો છુપાવવાની નથી. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તમારો સમય બરબાદ નહીં કરશો પોતાને છુપાવવા માટે, કેમ કે પરમેશ્વર 2024માં કોઈને પણ છુપાવવા માટે તક આપશે નહીં, ખાસ કરીને દેવની મંડળીમાં. જો છુપાવવા ચાહો તો દેવની મંડળીથી બહાર થઈ જજો, નહીં તો નહીં છુપાઈ શકો. ધેટ્સ અ ક્લિયર. આપણા વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વર એ સત્યને પ્રગટ કરશે. 12 શિષ્યો એક સાથે ઈસુની સાથે રહીને એ સમય સુધી સાથે ચાલ્યા, પણ જ્યારે ઈસુએ કહ્યું તું જે કરવા ચાહે છે તે કરવાની શરૂઆત કર, ત્યારે એ ઉઠીને એ પોતાના સ્થાનને જેવું છોડ્યું અને તેઓ જ શેતાનના અંદર પેઠો, અને તરત જ 11 લોકોને કહેવાની જરૂર નહીં પડી, દરેકને સમજમાં આવી ગયું કે યહૂદા ક્યાં જઈ રહ્યો છે. 2024 દરેક વ્યક્તિગત જીવનને પરમેશ્વર પારદર્શી રીતે જોશે. આમેન, હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ માટે બહુ ડ્રામા કરવાનો સમય હવે નથી. એ માટે તમારું બોલવાનું હાનું હા હોય, નાનું ના હોય. પરમેશ્વર આ દિવસોમાં સ્પષ્ટ જીવનને શોધે છે. યા તો પરમેશ્વરની સાથે પરમેશ્વરના પક્ષને મેળવવા માટે પોતાના વ્યક્તિગત જીવનને સંપૂર્ણ રીતે દેવની આધીનતામાં સમર્પિત કરીએ, યા તો તું જે કરવા ચાહે છે તે કરે ભાગમાં રહે. કેમ કે પ્રભુ આપણા જીવનની અંદર એ ભાગને એ માટે લાવવા ચાહે છે, કેમ કે પરમેશ્વર એક અદ્ભુત કાર્યને આપણા જીવનની આગળ આ 24 ની અંદર લાવશે, અને તે એ છે કે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારો દેવ છે. આમેન. દરેક જોરથી બોલે, યહોવા તમારો દેવ છે. આમેન. તો આપણે પરમેશ્વરને એમ પૂછીએ, હે પ્રભુ, જ્યારે અમે મિસરમાં હતા ત્યારે બી તું અમારો દેવ હતો, જ્યારે અમે મિસરમાં હતા ત્યારે પણ તું અમારો દેવ હતો, જ્યારે અમે ચાલી રહ્યા છે ત્યારે બી તું અમારો દેવ છે. તો હવે જ્યારે લડાઈના ભાગમાં તું અમારી વતી લડાઈ લડશે અને શત્રુની સામે તું લડશે, ત્યારે તું અમારો કયો દેવ બનવા ચાહે છે?
આ કયો દેવ છે? અહીંયા દેવ બદલાયો નથી. દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર એ સમજે, જે સ્થાનમાં તમે છો ત્યાં તે તમારો દેવ છે. આમેન, હાલેલુયા. તમે તમારા જીવનની અંદર, ઓળખની અંદર, કાર્યની અંદર, જે પરિસ્થિતિઓની અંદર તમે જ્યારે મિસરની ગુલામીમાં છો, તો ત્યાં બી એ તમારો દેવ છે. દેવ નથી એવું નથી, દેવ છે. પણ એ દેવ જ્યારે તમને ગુલામીમાંથી બહાર કાઢે અને તે તમારા પક્ષમાં રહીને પોતાને પ્રગટ કરે, ત્યારે તમારો દેવ બનવા ચાહે છે. આમેન, હાલેલુયા. તમારા વ્યક્તિગત જીવનની અંદર દરેકના જીવનમાં એ અનુભવ હોવો જોઈએ. આ ચર્ચ નહીં, વિશ્વના દરેક લોકોના જીવનની અંદર ઈસુ નામ એક જ છે. દરેક લોકો ઈસુ કહે છે. આ સોફામાં બેઠેલા 4 લોકો છે, આ 4 લોકો ઈસુ કહે છે, પણ 4 લોકોને માટે ઈસુ અલગ અલગ છે. કેમ? ઈસુ એક જ છે, પણ તેઓનું આત્મિક સ્થાન જે સ્થાનની અંદર છે એ પ્રમાણે તેઓને માટે તે દેવ છે. આમેન, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના હાથ ઉઠાવીને કહો, હું જ્યાં છું ત્યાં તે મારો દેવ છે. આમેન, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકોને સમજ પડે છે? ઈસુ મસીહ જ્યારે આંધળાને દ્રષ્ટિ આપે છે, ત્યારે આંધળો જ્યાં હતો એ રસ્તાના કિનારે છે યા જે સ્થાનમાં છે તે ભાગમાં ઈસુ એના માટે એ પરમેશ્વરની બાબતોને પ્રગટ કરનાર દેવ છે. આમેન. પણ એ જ આંધળો જ્યારે દ્રષ્ટિ મેળવે છે, ત્યારે હવે એ ઈસુ તેને માટે એ ઈસુ રહેતો નથી જેણે એને દ્રષ્ટિ આપી, પણ હવે એ ઈસુ એના જીવનને માટે એ ઓળખ બને છે. આમેન, હાલેલુયા. આજ સૌથી મોટી સમસ્યા એ છે, પરમેશ્વરે આપણા જીવનના ભાગને આપણા સ્થાનમાં જ્યાં હતા ત્યાંથી પરમેશ્વર આપણને બહાર જરૂર લાવ્યો, પણ આજ બી આપણે પહેલા જ્યાં હતા ત્યાં જે પ્રભુ આપણા માટે જે હતો એ જ પ્રભુ આજ બી આપણા માટે એ જ છે. એ બદલાયો નથી. એનો ચહેરો નહીં બદલાઈ જાય, એનું નામ નહીં બદલાઈ જાય, પણ એની ઓળખ તમારા જીવનને માટે બદલાઈ જાય. આમેન, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. અહીંયા જેટલા પણ લોકો છે, એક નાના બાળકથી લઈને એક પ્રભુના મહાન સેવક સુધી, એક વૃદ્ધથી વડીલથી હરેક ભાઈઓ બહેનો જુવાન દીકરા દીકરીઓ જેટલા પણ લોકો આ સ્થાનની અંદર છે, દરેક લોકો એક જ પરમેશ્વરને એ જ ઈસુને ઈસુ કહે છે, પણ તેઓના જીવનનું સ્થાન જ્યાં છે એના આધારે તે તેઓનો દેવ છે. આમેન, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકોને સમજ પડે છે? મને ખબર છે મારો ઈસુ આવશે, મને ખબર નથી તમારા ઈસુ વિશે. હું જાણું છું મારા દેવ વિશે, કેમ કે હું જ્યાં છું ત્યાં તે મારા માટે દેવ છે. પણ હું એ નથી જાણતો કે તમે જ્યાં છો ત્યાં એ તમારા માટે દેવ છે કે નહીં. આપણું સ્થાન જ્યારે બદલાય છે, આપણા જીવનની અંદર પરમેશ્વરનું સ્થાન પણ બદલાય છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. ઇઝરાયેલીઓ જ્યારે મિસરની ગુલામીમાં હતા એ સમયમાં યહોવા પરમેશ્વર તેઓને માટે બચાવનાર પરમેશ્વર હતો. કેમ કે તેઓ ગુલામીમાં હતા. પણ એકવાર ગુલામીના ભાગમાંથી નીકળ્યા બાદ હવે યહોવા પરમેશ્વર તેઓને સાફ શબ્દોમાં કહે છે, હું બચાવનાર જ રહેવા માંગતો નથી, પણ હું તમારી સાથે ચાલનાર બનવા ચાહું છું. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હસતા હસતા દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, હે પ્રભુ, અમારા જીવનમાં આ ઓળખ છે. યહોવા પરમેશ્વર મૂસા દ્વારા અદ્ભુત કાર્યને પ્રગટ કરીને ઇઝરાયેલીઓને બચાવનાર બન્યો, પણ તે હવે બચાવનાર રહ્યો નથી. એકવાર તેઓ એ સ્થાનમાંથી નીકળ્યા તો તે બચાવનાર નહીં, પણ હવે તે તેઓની સાથે રાત્રે અને દિવસે તેઓની સાથે રહીને ચાલનાર બનવા માંગે છે. આમેન, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, પ્રભુ, મારા જીવનમાં તમારી ઓળખ
કઈ છે? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજ બી આપણે પોતાના વ્યક્તિગત જીવનમાં બચાવનાર, છોડનાર, ક્ષમા આપનાર, ઉદ્ધાર આપનાર, આપનાર 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 આપણે આપનાર અને આપનાર વિશે જાણીએ છીએ, પણ એ પરમેશ્વર જેણે આપ્યું છે તે હવે આપનાર જ નહીં પણ સાથે રહેનાર બનવા ચાહે છે. And how many people are ready to walk with the God? કેટલા લોકો દેવ સાથે ચાલવા ચાહે છે? કેટલા લોકો દેવની સાથે ચાલવાની તૈયારી કરે છે? આમેન, હાલેલુયા, હાલેલુયા. 99% લોકો નવું વર્ષ આવ્યું, દેવે આપણને નવું વર્ષ આપ્યું છે, દેવે નવું વર્ષ આપ્યું છે, આશીર્વાદિત નવું વર્ષ છે, લાગ્યા લોકોને બધાઈ આપવામાં, પણ કોઈ તો પ્રભુ સાથે ચાલવા માટે તૈયારી કરે. 2024 આશીર્વાદિત વર્ષ છે, 2024 મહિમામય વર્ષ છે, 2024 આ છે, 2024 આ છે. આપણે લોકોને કહેવામાં અને એ બાબતોને જાહેર કરવામાં રહે, પણ કોઈ તો તૈયારી કરે કે પ્રભુ સાથે ચાલે. યહોવા પરમેશ્વર જેણે બહાર કાઢ્યા તે હવે તેઓને માટે બચાવનાર જ નહીં પણ તેઓની સાથે ચાલનાર બનવા માંગતો હતો. આમેન, હાલેલુયા. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, રાત્રે અને દિવસે તેઓ ચાલી શકે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમારા પડોશી તરફ હસતા હસતા જોઈને કહો, ચાલનારા લોકો. આમેન, પ્રેઝ ધ લોર્ડ. એ માટે મેં કહ્યું 2024 આરામ કરનારાઓ માટે નથી, ચાલનારા લોકો માટે છે. 2024 ચાલનારા લોકો માટે છે, બેસનારા માટે નહીં, આરામ વાળા નહીં. જેઓને વિશ્રામ કરવો છે તેઓને માટે નહીં, પણ જેઓ વિશ્રામમાં પ્રવેશ કરવા માટે આ દિવસોમાં ચાલવા માંગે છે. આમેન, હાલેલુયા. સો પરમેશ્વર ઇઝરાયલના વ્યક્તિગત જીવનની અંદર એ સત્યને લાવે છે. એક પરમેશ્વર યહોવા જે તમારા શબ્દ અને પોકારને સાંભળીને મૂસા જેવા પરમેશ્વરના દાસને તૈયાર કરીને તમારા સુધી લાવીને તમને ગુલામીના ભાગમાંથી કાઢવા માટેનો ઉપયોગ કરે છે. પણ એ જ યહોવા પરમેશ્વર જ્યારે તમે ચાલશો તો તમારી સાથે રાત્રે અને દિવસે તમને ચલાવવા માટે તમારી સાથે રહેવા ચાહે છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હસતા હસતા તમારા આગળ પાછળ જેટલા બી છે એને સ્પર્શ કરીને કહો, રાત્રે ને દિવસે ચાલનારા. આમેન. તો તમે એવું કહેશો, રાત્રે અમે ક્યાં ચાલીએ? નહીં, પરમેશ્વર તમને રાત્રે ચાલવા કહેતો નથી. પરમેશ્વર શું કહે છે? રાત્રે ચાલવા માટે હું મારું અજવાળું, દિવસે ચાલવા માટે હું મારો છાંયો તમને આપીશ. આમેન, હાલેલુયા. ચાલવાનો મતલબ શારીરિક નથી, ચાલવાનો મતલબ પરમેશ્વર આપણા જીવનની અંદર એ અનુભવમાં આપણને લાવવા ચાહે છે. જ્યારે પણ હું તાપ એટલે કે તડકામાં ચાલું, તે મારા માટે શું બની જાય? છાંયો. તો તાપ મારા જીવનને અસર કરે? મારા જીવનની અંદર આવનાર દરેક પરિસ્થિતિઓ જરૂર એ જ ભાગમાં રહેશે. 23માં જે હતું એ જ મારી સામે આવશે, 22માં જે હતું એ જ મારી સામે આવશે, 21માં જે હતું એ જ મારી સામે આવશે, પણ એનો પ્રભાવ મારા જીવનમાં નહીં આવે, મારા જીવનની અંદર એનો અનુભવ નહીં આવે. પરમેશ્વર એ બાબતને મારા જીવનમાં જ્યારે પ્રગટ કરે ત્યારે પરમેશ્વર મને પ્રમાણ આપે છે કે હું તારા પક્ષમાં મારી ઓળખને પ્રગટ કરું છું. હાલેલુયા. લાગતો નથી કે તમે જ્યાં જઈને ઉભા રહેશો દુષ્ટાત્માઓ ભાગશે. નહીં ભાગે. કાન ખોલીને સાંભળી લો. તમે પૃથ્વીના પટ પર જે દુષ્ટાત્માઓ હતા તેઓને બહુ ભગાવ્યા, પણ આ દિવસોમાં પૃથ્વીના પટ પર રહેવા વાળા દુષ્ટાત્મા નથી. હવે સમુદ્રની ગહેરાઈથી અને પૃથ્વીના પેટાળમાંથી નીકળેલા જે દુષ્ટ આત્માઓ છે, વચનની અંદર લખ્યું છે, તેઓને પરમેશ્વરે અનુમતિ આપી છે અને હવે તેઓ પૃથ્વીના પટ પર હરેક ભાગની અંદર કાર્યરત છે. અને તેઓનો સીધો પ્રહાર માણસના શરીર પર નથી, પણ તેઓનો સીધો પ્રહાર માણસના મન પર છે. પૃથ્વીના પટ પર છે દુષ્ટતાના પરિબળો છે, યા દુષ્ટ આત્માનું સામર્થ્ય છે, એ મનુષ્યના જીવનમાં શારીરિક પ્રહારને લાવે છે.
પરંતુ સમુદ્રની ગહેરાઈ અને પૃથ્વીના પેટાળમાંથી નીકળેલા દુષ્ટ આત્માઓનો પ્રભાવ એ તમારા દેહ પર નહીં, તમારા મન પર આવશે. એ માટે આ દિવસોની અંદર વાસ્તવિક રીતે માણસ પોતાના જીવનની અંદર પોતાના હરેક મનના વિચારો પર નિરંકુશ થવા લાગશે. તેઓના વ્યક્તિગત જીવનનું નિયંત્રણ તેઓ ખોવા માંડશે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓની સમજમાં નહીં આવશે. તેઓ ક્યાં જઈ રહ્યા છે, નથિંગ ધે નો. તેઓ શું કરશે અને તેનું પરિણામ શું આવશે તેઓને ખબર હોવા છતાં તે બાબતો તેઓ કરશે. કેમ કે તેઓના મન પર જે દુષ્ટતાના પરિબળોનું નિયંત્રણ છે. આ બહારના લોકો માટે નથી, આ અંદરના લોકો વિશે કહું છું. એ બહારની પ્રજા માટે નથી. આ દિવસો બહારના લોકો માટે પ્રચાર કરવાનો નથી. આ આપણા વસ્ત્રો તૈયાર કરવાનો સમય છે. આમેન. આ આપણા વ્યક્તિગત જીવનને તૈયાર કરવાનો સમય છે. પરમેશ્વર આપણા જીવનની અંદર એ સત્યને લાવવા ચાહે છે. અને આ સમયોમાં સૌથી મોટી સમસ્યા તનની સમસ્યા નહીં પણ મનની સમસ્યા રહેશે. અને આપણને મનની સમસ્યા સામે પ્રાર્થના કરવાની આજ સુધી પ્રેક્ટિસ જ નથી. કેમ કે જો મન તમારું પ્રભુના આત્માના નિયંત્રણમાં હોય તો તમે મનના બદલાવ માટે પ્રાર્થના કરી શકો. આપણે આપણું તન પ્રભુને આપ્યું છે. ઘણા એનાથી એક સ્ટેપ આગળ છે જેઓ એ ધન બી પ્રભુને આપ્યું છે પણ મન પ્રભુને નથી આપ્યું. અને દુષ્ટ જાણે છે જે પ્રભુનું નથી ત્યાં જ હું મારો કબજો લગાવીશ. 2024 ની અંદર વાસ્તવિક રીતે પૃથ્વીના પટ પર જેને તમે એવું કહી શકો કે આ રોગોનું કોઈ નિદાન નથી, એવા રોગોનું નિદાન એ માણસના શરીરની અંદર પ્રાપ્ત થશે. સડનલી પીપલ આર ગોઈંગ ટુ બી હીલ. ઘણા લોકો પોતાના જીવનની અંદર વાસ્તવિક રીતે તંદુરસ્તીને મેળવશે. આમેન. હાલેલુયા. દરેકને માટે નહીં પરંતુ ઘણા લોકોના જીવનમાં પ્રભુ એ બાબતનો અનુભવ આપશે. લાંબા વર્ષોથી કઈ સમયોથી જે શારીરિક રોગ, દુઃખ અને મંદવાડમાં તેઓ ફસાયેલા હશે યા ઘેરાયેલા હશે, સડન જેમ એક માણસ પોતાના જીવનમાં રાત્રિના વિશ્રામ માટે રાત્રે ઊંઘે છે અને સવારે જ્યારે ઉઠે છે અને એના જીવનની અંદર ઉઠવું એ એના જીવનની એક નવી ઓળખ બની જાય છે, તેમ સડન તેઓના જીવનમાંથી આ પરિસ્થિતિઓ બદલાઈ જશે. તેઓ તંદુરસ્ત જીવન જીવશે. પણ સમસ્યા એ છે કે તંદુરસ્તી તેઓના જીવનની અંદર જરૂર મળશે પણ એ જ સમયોમાં દુષ્ટ તેઓના તન પર નહીં પણ દુષ્ટ તેઓના મન પર હુમલો કરશે. અને 2024માં તનની સુરક્ષા કરતા મનની સુરક્ષા માટે વધારે ઉપવાસને પ્રાર્થના કરજો. આમેન. હાલેલુયા. 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 સો પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ સમસ્યાના એ લડાઈના ભાગમાંથી તે આપણને બચાવવા ચાહે છે. ઇઝરાયેલીઓને માટે જ્યારે તેઓ ચાલી નીકળ્યા શારીરિક ભાગમાં એ દેશ, એ રાજ્યના લોકો જે દેશમાંથી થઈને પસાર થવાનું હતું તેઓ તેના માટે શત્રુ હતા. પણ સૌથી મોટી સમસ્યા એ હતી તેઓએ શારીરિક ભાગમાં શત્રુઓને હારતા જોયા. તેઓ શત્રુથી હારતા હતા. દેવ તેઓ માટે લડતો હતો પણ દેવ તેઓના વ્યક્તિગત જીવનની અંદર વિજય બી આપતો હતો. ક્યારેક તેઓ હાર્યા, ક્યારેક જીત્યા. તેઓએ શારીરિક ભાગમાં શત્રુને હારતા જોયા પણ તેઓના વ્યક્તિગત જીવનની અંદર દેવ છે બાબતોને લાવવા ચાહતો હતો. ત્યાં તેઓ પોતાના મનમાં પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધ દરેક બાબતો કરવા માટે તેઓનું મન પરમેશ્વર વિરોધી કાર્યને માટે હંમેશા તૈયાર થાય. તેઓએ હરેક પ્રજાને હારતા જોયા. તેઓએ મહાનમાં મહાન રાજાઓને હારતા જોયા પણ પરમેશ્વરે ઇઝરાયેલીઓના જીવનમાં તેઓના મનની અંદર જે પરમેશ્વરના મનની સાથે યા પરમેશ્વરની ઈચ્છા સાથે જોડાઈને નહીં ચાલવાની જે બાબત તેઓએ સ્થિરતાથી મેળવી હતી, દેવ ઇઝરાયેલીઓને માટે તેઓના પક્ષમાં રહીને ત્યાં લડી શકે છે પણ તમારા મનની અંદર જે બાબતો આવે ત્યાં દેવ લડી શકતો. ઇઝરાયેલીઓએ અનેક રાજાઓને હરાવ્યા. ઇઝરાયેલીઓને માટે દેવ અનેક લડાઈઓ લડીને ઇઝરાયેલીઓને વિજય અપાવ્યો. પણ એ જ દેવ
પોતાના વ્યક્તિગત જીવનની અંદર ઇઝરાયેલીઓથી હારેલા અનુભવને મેળવી રહ્યો હતો. કેમ કે ઇઝરાયેલીઓ શારીરિક ભાગમાં પોતાની ઓળખની અંદર પરમેશ્વર તેઓને જયવંત બનાવે છે, પણ એ જ પરમેશ્વરને તેઓ પોતાના મનના નિશ્ચયના આધારે હરાવી રહ્યા છે. પરમેશ્વર બહારના શત્રુને યુદ્ધમાં હરાવે છે, પરંતુ પરમેશ્વરને માટે સૌથી મોટી શત્રુતા અને સૌથી મોટી સમસ્યાનું કારણ ઇઝરાયેલીઓના મનની અંદર રહેલો નિશ્ચય હતો. પરમેશ્વર વિરોધી મનસા છે આપણા વ્યક્તિગત જીવનની અંદર છે. હું તમને સચ્ચાઈ કહેવા ચાહું છું, 2024 એ આત્મિક ભાગમાં એક ખુલ્લા દરવાજાની સમાન છે. ધ ઓપન ડોર્સ. એક વિશાળ આત્મિક ભાગની અંદર એ 12 શાખને પરમેશ્વર પ્રગટ કરે છે. પરમેશ્વરના બંને હાથોને દેવ પ્રગટ કરે છે. અને જ્યારે બહુતાયતથી આપણા જીવનની અંદર આવે, દરેક લોકો પોતાના જીવનની અંદર આ દિવસોમાં કેમ ઉપવાસ અને પ્રાર્થના હોવી જોઈએ એ સત્યને સમજે. હું નથી જાણતો આ ચર્ચના લોકોએ કેમ ઉપવાસ અને પ્રાર્થના કરી, પરંતુ દરેક લોકો એ સચ્ચાઈને જાણે. આમીન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક લોકો પોતાના જીવનની અંદર એ સચ્ચાઈને જાણે છે કે જ્યારે વરસાદ આવવાનો સમય આવે, જ્યારે વર્ષા ઋતુ આવે અને વરસાદ ભૂમિ પર પડવાનો સમય આવે અને વરસાદ જ્યારે વરસે ભરપૂરિતાથી, ત્યારે ભૂમિમાં જે બી ભૂમિમાં પડેલું છે તે દરેક વસ્તુ ઉગવાની શરૂઆત થાય. હાલેલુયા, હાલેલુયા. તમે કહેશો અમને ખબર છે, હા, પણ આજ પ્રભુનો આત્મા આપણા જીવનની અંદર એક સચ્ચાઈને લાવવા ચાહે છે. જ્યારે આત્મિક ભાગની અંદર દરવાજો ખુલ્લો છે, પરમેશ્વર આત્મિક ભાગમાંથી જે વર્ષાને લાવશે, એ વર્ષા આત્મિક વર્ષાના રૂપની અંદર આપણા જીવનની અંદર આવશે. પણ એ જ્યારે આપણા જીવન પર વરસે તે સમયમાં વરસાદ જ્યારે વરસે ત્યારે વરસાદને કારણે ભૂમિમાંથી કંઈ ઉગતું નથી, પણ ભૂમિમાં જે બીજ છે તે વરસાદને કારણે ઉગી નીકળે છે. આજ તમારા જીવનમાં બીજના રૂપમાં શું છે? 2024 મહિમામય વર્ષ છે. 2017 થી જે વર્ષને માટે આત્મિક સંસારની અંદર પ્રભુએ જે જાહેર કર્યો એ બાબતોને મેળવવાનો સમય છે. ઇટ્સ વેરી ગ્લોરિયસ યર. એ બહુ અદ્ભુત વર્ષ છે. પણ સમસ્યા એ છે કે જ્યારે બહુતાયતના રૂપની અંદર આત્મિક વર્ષા થશે, એ સમયમાં 23 સુધી, આજના દિવસ સુધી, આજનો સમય સુધી બીજના રૂપમાં તમારી જીવનરૂપી ભૂમિમાં શું છે? કેમ કે જ્યારે વરસાદ પડશે ત્યારે જે ભૂમિમાં છે તે ઉગશે. સાવધાન, ભૂલમાં નહીં રહેશે. આશીર્વાદિત વર્ષ છે, આશીર્વાદિત વર્ષ છે, આશીર્વાદિત વર્ષ છે. ધ ગ્લોરિયસ યર. એ મહિમામય વર્ષ જરૂર છે. ઇઝરાયેલીઓને બી એવું જ લાગ્યું, મિસરમાંથી નીકળ્યા, બસ આપણે કનાનમાં પહોંચવાના જ. પણ સમસ્યા એ છે, મિસરમાં રહેતા રહેતા તેઓના મનની અંદર જે બીજ હતું, જ્યારે પરમેશ્વર દિવસે અને રાત્રે તેઓ પર આચ્છાદિત થવા લાગ્યો, ત્યારે તેઓના જીવનની અંદર રહેલું બીજ હવે મોટું થઈ ગયું. આજે આપણા જીવનની અંદર કયું બીજ છે? આજે આપણા વ્યક્તિગત જીવનની અંદર કયું બીજ છે? બીજનો મતલબ એ છે, જો આપણે પોતાના જીવનની અંદર શારીરિક ભાગની અંદર મનુષ્યના સ્વભાવને જો માર્યા નથી, આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણી ચાલ ચલન બદલાઈ નથી, આપણા સ્વભાવની અંદર પરિવર્તન આવ્યું નથી, આપણા વ્યક્તિગત જીવનની અંદર જે બદલાવ પરમેશ્વર જોવા ચાહે છે તે નથી આવ્યું, તો વર્ષાને કારણે જે નથી બદલાયું તે દરેક બાબતો મહાસામર્થ્ય બનીને ઉગશે. દેવની કલીસિયા ડરવા માટે નહીં, પણ સચ્ચાઈ એ છે, જેટલા દાઉદ ઉત્પન્ન થશે એટલા જ ગોલિયાત બી ઉત્પન્ન થશે. આપણા જીવનની અંદર શું છે? વર્ષ મહિમામય નથી, એ વર્ષમાં કોઈ મહિમા નથી,
પણ પરમેશ્વર એને મહિમામય ભાગની અંદર ત્યારે પરિવર્તિત કરી શકે જ્યારે એ મહિમામય ભાગની અંદર દેવની મહિમાનું કારણના રૂપની અંદર કેવળ દેવની મહિમાના ભાગમાં આપણા જીવનની અંદર દરેક બાબતો પ્રગટ થવા લાગે. આમેન. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકોને સમજ પડે છે? ચર્ચ એ સચ્ચાઈને સમજે. ઉપવાસ પ્રાર્થના મેળવવા માટે નથી. આ 14 દિવસની ઉપવાસ પ્રાર્થના અંદર જે બીજ દેવની દ્રષ્ટિમાં યોગ્ય નથી તેને મારવા માટે છે. સૌથી મોટી સમસ્યા જ્યારે તેઓ ગુલામીમાં હતા ત્યારે નહીં હતી. ઇઝરાયેલીઓના મનની અંદર પરિવર્તન ગુલામીના ભાગમાં નહીં હતું. તેઓના જીવનની અંદર જે બીજ હતું, યાદ રાખો, દેવ જ્યારે તમારી સૌથી નિકટ આવે છે ત્યારે તમારા જીવનની અંદર જે છે તે દરેક બાબતો વૃદ્ધિ પામે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના પાડોશીને સ્પર્શ કરીને કહો, દેવ જ્યારે સૌથી નજદીક આવે છે ત્યારે દરેક બાબતો વૃદ્ધિ પામે છે. હવે હસતા હસતા તમારા પડોશી તરફ જોઈને કહો, તારા જીવન દ્વારા શું શું વૃદ્ધિ પામી રહ્યો છે? આમેન. હાલેલુયા. પ્રભુ, અમે તમારામાં વધવા ચાહીએ છીએ. પ્રભુ, અમે સામર્થ્ય બનવા ચાહીએ છીએ. પ્રભુ, અમે આવું કરવા ચાહીએ છીએ. પ્રભુને કોઈ સમસ્યા નથી તમે શું કરવા ચાહો છો, પણ પ્રભુને સમસ્યા ત્યાં છે જે તમારા જીવનમાં છે. એ જ્યારે પ્રભુ તમારા જીવનની અંદર એ બાબતોને આપશે ત્યારે તે બળવાન બનીને પ્રગટ થશે. અને જે દેવની ઈચ્છા અનુસાર તમારા જીવનની અંદર ન ઉગવું જોઈએ, ન હોવું જોઈએ, એ જ્યારે દેવ તમારા પર એ વર્ષાને લાવે અને તે મહાન ભાગમાં ઉગીને સામર્થ્ય બને, એ દેવને માટે અને તમારા માટે સૌથી મોટો શત્રુ છે. હાલેલુયા. 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 2017માં જ્યારે પ્રભુએ કહ્યું એક મહિમામય સમય આવી રહ્યો છે, હર વર્ષે હું પ્રભુને એક જ બાબત કહી, પ્રભુ શું 18 છે? 19 નહીં, 20 નહીં, 21 નહીં, 22 નહીં, 23માં મેં પૂછ્યું જ નહીં કે પ્રભુ આ છે કે નહીં. ત્યારે પ્રભુ કે આ જ વર્ષ છે. ત્યારે મેં પ્રભુને એક જ બાબત કહી, પ્રભુ શા માટે જો તમે જે કહો છો એ થાય છે તો આટલો સમય કેમ ગયો? પ્રભુ શું કહે છે? મહિમા એટલે કે મારી સૌથી નજદીકતાને હું જ્યારે પ્રગટ કરું ત્યારે માણસના જીવનની અંદર જે છે તે દરેક બાબતો એના જીવનની અંદર મહાન રીતે વૃદ્ધિ પામે છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. મૂસા જ્યાં સુધી દેવની સાથે પહાડમાં ચાલ્યો ત્યાં સુધી કોઈ સમસ્યા નહીં હતી. પણ જ્યારે મૂસા દેવની ઉપસ્થિતિમાં પહોંચ્યો અને ઉપસ્થિતિમાંથી નીચે આવ્યો ત્યારે એના જીવનની અંદર જે બીજના રૂપમાં જે સ્વભાવ હતો તે સ્વભાવ હવે દેવના મહિમામય પર્વતના ઊંચાઈથી ઉતર્યા બાદ હવે તે સામર્થ્ય બની ગયો. અને પરમેશ્વરે કહ્યું, મેં તને લાકડી મારવા નહીં, વાત કરવા કહ્યું હતું. મૂસા કહે, બરાબર સાંભળેલું નહીં. આજે આપણા વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વર જેટલો આપણી નજદીક આવશે એટલા જ પ્રમાણની અંદર આપણા જીવનની અંદર રહેલી દરેક બાબતો સામર્થ્ય બનીને પ્રગટ થશે. એ માટે જેઓ પોતાના જીવનમાં પ્રભુની બહુ નિકટતા ચાહે છે તેઓએ પહેલા પોતાના જીવનની અંદર એ સચ્ચાઈને જાણવાની છે કે પ્રભુની નિકટતા મારા જીવનની અંદર જ્યારે હું મેળવું ત્યારે મારા જીવનની અંદર રહેલી દરેક બાબતો વૃદ્ધિ પામશે. શું તે દરેક બાબતો દેવની ઈચ્છા અને મરજી પ્રમાણે છે કે નહીં? આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સો 2024 એ લોકો માટે છે જેઓના વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વરની ઈચ્છાની બહાર દરેક બાબતો જે આપણા જીવનની અંદર પરમેશ્વરના કાર્યના માટે યા એને પ્રગટ કરવા માટે જે વિરોધાભાસની અંદર છે એને શત્રુના રૂપમાં તે આપણા જીવનની અંદર પ્રગટ કરે છે. હવે એ શત્રુ ક્યારે આવશે? જ્યારે તમે એ દેશમાં રહેશો ત્યારે નહીં, પણ જ્યારે દેવ તમારી સાથે, તમે દેવની સાથે ચાલવાની શરૂઆત કરશો તે શત્રુ તમારી સામે પ્રગટ થશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું જાણું છું દરેકને સમજમાં નહીં આવશે,
પણ દૂધ બહુ પીધું ને, 22 સુધી બહુ બોનવીટા ખાધું. કમસે કમ હવે પ્રભુ આવી રહ્યો છે. આમેન, હાલેલુયા. એ માટે આ દિવસોમાં જ્યારે પણ તમે પ્રભુનો અવાજ સાંભળો તો પ્રભુ વાસ્તવિક રીતે આપણા જીવનની અંદર જે ચાહે છે એ જ હોવું જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. આ લોકોને ખુશામત કરવાનો સમય હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. પ્રભુને હવે આપણી બહુ તાળીઓમાં બી મજા આવતી નથી. આમેન. આપણી તાળીઓમાં હવે પ્રભુને વધારે ઇન્ટરેસ્ટ નથી. તમારા અને મારા શારીરિક કાર્યોમાં હવે પ્રભુને વધારે રુચિ નથી. પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર સ્થાયી ભાગમાં પોતાની ઓળખને લાવવા ચાહે છે. આમેન, હાલેલુયા. એક વચન વાંચીએ જેને આજનો પ્રથમ દિવસ છે. આજ આપણે એ પાયાને લાવીએ, કેમ કે 2024 ને માટે જે દેવના મનમાં છે એને પ્રાપ્ત કરવા પહેલા પાત્ર તો તૈયાર હોવું જોઈએ. આમેન. કેમ કે દેવ હવે વગર તૈયારી વાળા પાત્રમાં કંઈ નહીં મૂકશે, કેમ કે હવે દેવ નુકસાની ચાહતા નથી. આમેન, હાલેલુયા. યસ, રીડ ઇટ. વચન આપણે વાંચીએ. લેવીઓનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેનું 24 વચન વાંચો. લેવીનું પુસ્તક 20મો અધ્યાય 24 વચન. વચનને વાંચીએ જેથી આપણે આવતીકાલને માટે મનનને કરી શકીએ અને આવનાર દિવસોની તૈયારી કરી શકીએ. યસ, લેવીનું પુસ્તક. પણ મેં તમને હા, કહ્યું જોરથી છે કે જરાક વાંચો. પણ મેં તમને કહ્યું છે કે હા, તમે તેઓના દેશનું વતન પામશો, હા, ને હું તમને તે દૂધ મધની રેલમછેલ વાળો દેશ આપીને તેનું વતન આપીશ. તમને વિદેશીઓથી અલગ કરનાર તમારો દેવ યહોવા હું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના હાથને સ્વર્ગ બની ઉઠાવીને કહો, તમને વિદેશીઓથી અલગ કરનાર તમારો દેવ યહોવા હું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સો આજની રાત્રે દરેક લોકો પોતાના ઘરે જઈને મનન કરે, વિદેશીઓથી તમને અલગ કરનાર હું તમારો દેવ છું, યહોવા છું. એવું પરમેશ્વર ક્યારે કહે છે? પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર ક્યારે એ બાબતોને કહે છે? વચનમાં લખ્યું છે, પણ મેં તમને કહ્યું છે કે તમે તેઓના દેશનું વતન પામશો. કોના? તેઓના દેશનું. એનો મતલબ એ દેશ તમારો નથી. ત્યાં કોઈક પોતાનો અધિકાર ઓલરેડી, પોતાનું સ્થાન ઓલરેડી બનાવી ચૂક્યું છે. અને એ સ્થાન હું તમારા વ્યક્તિગત જીવનને માટે શું આપીશ? વતન. દરેક પોતાના હાથ ઉઠાવીને કહો, વતન. જોરથી બોલો, વતન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સો વતન કોને કહેવાય? વતન મતલબ શું? જ્યાં તમારો જન્મ થયો છે, જ્યાં તમારો ઉદ્ભવ થયો છે, જ્યાંના તમે વતની છો. આમેન. પ્રેઝ ધ લોર્ડ. તમારા પડોશી તરફ હસતા હસતા જોઈને કહો, એવો દેશ નહીં જ્યાં તું પરદેશી છે, પણ એવો દેશ જ્યાંના તમે વતની છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર દેશ આપવાનો વાયદો કરતો નથી. પરમેશ્વર કોઈ રાજ્ય આપવાનો વાયદો કરતો નથી. પરમેશ્વર એ સત્યને આપણા જીવન સુધી લાવવા ચાહે છે. પરમેશ્વર વતન રૂપી દેશ આપવા ચાહે છે, પણ દેવના લોકો હોવાનો દાવો કરીને આપણે વતન વાળા દેશને નહીં, પણ આપણે એક દેશ મેળવવા ચાહીએ છીએ. આજ દરેક લોકો પોતાની ઓળખને પ્રગટ કરવા ચાહે છે. દેશ એટલે એક ઓળખ છે. દેશ કહે તો કોઈ સ્થાન માત્ર નથી. દેશ કહે તો એ ઓળખ છે. અને દેશ એટલે સ્થાનની અંદર દરેક લોકો એમાં જે વસે છે તેઓ એ દેશની ઓળખને પ્રગટ કરનારા હોવા જોઈએ. આમેન. હાલેલુયા. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, આપણે દેશને પ્રગટ કરીએ છીએ. કયા દેશને? વતન વાળો દેશ કે આપણો દેશ? આજ સૌથી મોટી સમસ્યા આ છે. દરેક લોકો પોતાની ઓળખને પ્રગટ કરે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનની ઓળખને પ્રગટ કરે છે. દેશ, અને દેશને હું તમને વતનના રૂપમાં આપીશ. હવે આગળ વચન કહે છે, ને હું તમને તે દૂધ મધની રેલછેલ વાળો દેશ આપીશ, આપીને તેનું વતન આપીશ. આમેન. હાલેલુયા.
સો આપણે પ્રભુને પૂછીએ, પ્રભુ પહેલા એક દેશની વાત છે, પછી બીજા દેશની વાત છે. આમેન. પહેલો દેશ હું તમને વતન તરીકે આપીશ, પણ બીજા ભાગની અંદર દેવ શું કહે છે? હું તમને દૂધ અને મધથી રેલછેલ વાળો દેશ આપીશ. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આપણે જ્યાં રહીએ છીએ આપણે રેલ કદી જોઈ નથી. આપણા વિસ્તારમાં કદી રેલછેલ થયું નથી. પણ રેલછેલનો મતલબ શું છે? જ્યાં કોઈ પણ જગ્યા, કોઈ પણ સ્થાન એ બાબતોથી વંચિત રહે. કોઈ બી સ્થાન, તે રેલછેલનો મતલબ એ છે કોઈ પણ વસ્તુ એ બાબતોથી દૂર ના રહે. આમેન. અને અહીંયા બે બાબતો છે, એક છે દૂધ અને બીજું છે, જોરથી બોલો, શું છે? મેં કોઈ ચંદ્રની વાત કરી નથી. દૂધ ને મધથી તમે વાકેફ છો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દૂધથી આપણે વધારે વાકેફ છે. મધ કદાચ ઓછું જાણતા હોય, પણ દૂધ આપણે વધારે જાણીએ છીએ. હા કે નહીં? બરાબર છે. કેટલા લોકોને ખબર છે દૂધ જે આપે છે તે કદી દૂધ પીતું? જાણો છો? હા કે નહીં? હા. મધ જે આપે છે એ મધમાખી જે મધને ઉત્પન્ન કરે છે, એ મધ એના વ્યક્તિગત જીવનનો ખોરાક નથી, એમાંથી ઉત્પન્ન થાય છે. પ્રેઝ ધ લોર્ડ. સો દૂધ અને મધથી રેલમછેલ મતલબ પરમેશ્વર એવું કહેતો નથી કે ત્યાં દૂધ વેસે યા ત્યાં મધ વેસે. પરમેશ્વર એવું કહે છે, હું એવા લોકોને એ સ્થાનમાં, એ દેશમાં પહોંચાડીશ જેવો ખાનારા નહીં પણ ઉત્પન્ન કરનારા રહેશે. તેઓ ખાનારા નહીં પણ, તમારા પડોશી તરફ જોઈને ખાનારા નહીં, આપનારા, ઉત્પન્ન કરનારા એવા લોકો, બદલાયેલા સ્વભાવમાં જે લોકો છે તેઓને એક દેશ, એક સ્થાનમાં હું વતનના રૂપમાં આપીશ. હાલેલુયા. તમારા પડોશી તરફ જઈને કહો, સ્વર્ગ જવાની વાત છે. આ સ્વર્ગ વિશે નથી. સ્વર્ગ હર વ્યક્તિ જવા ચાહે છે. ઈસુ મસીહ બી સ્વર્ગીય સ્થાનથી આવ્યો અને પાછો એ પણ સ્વર્ગીય સ્થાનમાં ગયો. હું તમને પૂછવા ચાહું છું, ઈસુ માગીને ગયો કે આપીને ગયો? હવે તમારા પડોશીને પૂછો, તું સ્વર્ગ જવા માટે શું કરશે? અરે તમારી ભાષામાં પૂછો, કાંઈ કો હોય. આજ આપણા જીવનની અંદર માગવાનો સ્વભાવ છે. આજ આપણે મેળવવા ચાહીએ છીએ. આજ આપણે ઉત્પન્ન કરનારા નથી. આજ આપણે આપનારા નથી. આજ આપણે ત્યાગ કરનારા નથી. આજ આપણા જીવનની અંદર દરેક ભાગની અંદર મેળવવાની તૈયારી છે, પણ ઉત્પન્ન કરીને આપવાની તૈયારી નથી. મને ખબર નથી તમને કયો દેવ કયું વતન આપશે, અને આપશે બી તો તમે કયા વતનમાં પહોંચશો. કેમ કે સ્વર્ગ માગનારા લોકોનો સમુદાય નથી. હાલેલુયા. તમારા પડોશીને સ્પર્શ કરીને કહો, સ્વર્ગ માગવા વાળા નહીં પણ જેવો આપે છે, પોતાને સંપૂર્ણ આપી દે છે, તે સ્વર્ગની અંદર નિવાસ કરે છે. હવે હસતા હસતા તમારા પડોશીને પૂછો, આપણી શું તૈયારી છે? આજે પ્રભુ આવી જાય તો અમે બદલાઈ જઈશું, ઉડી જઈશું. ક્યાં જઈશું? સ્વર્ગમાં. અરે ઉડશો એ તો મને બી ખબર છે, પ્રભુ બી જાણે છે. તમે બધા ઉડવાના જ છો, પણ ઉડીને ત્યાં નહીં પહોંચો. ઉડવા માટે દરેકની તૈયારી છે, પણ જ્યાં સુધી જો આપણા જીવનની અંદર વતન, વતન, આમેન, અને વતનની અંદર એ રેલછેલ મતલબ દરેક વ્યક્તિ, જે કોઈ પણ વ્યક્તિ એ સ્વભાવથી વંચિત ના રહે. આમેન. હાલેલુયા. હસતા હસતા તમારા પડોશી તરફ જોઈને કહો, કોઈ બી વ્યક્તિ, પુલપીટ વાળો, ખુરશી વાળા, નીચે બેઠેલા હરેક વ્યક્તિ એ સ્વર્ગીય સ્વભાવમાં પરિવર્તિત થઈ જાય, એ પ્રમાણિત કરે છે કે તેઓ વતનમાં પહોંચવા માટે તૈયાર છે. હાલેલુયા.
હવે તમારા પડોશીને કહો, આ તૈયારી આવી જાય એ દિવસે પ્રાર્થના કરજે કે પ્રભુ આવ. આમેન. હાલેલુયા, હાલેલુયા. આપણા ઠેકાણા નથી. પ્રભુ આવી રહ્યો છે, પ્રભુ આવી રહ્યો છે. અરે 2000 વર્ષ નીકળી ગયા, આવી રહ્યો છે, આવી રહ્યો છે. પ્રભુ કેમ નહીં આવે? સમસ્યા એ છે, એને આવવામાં સમસ્યા નથી, આપણા બદલાવની અંદર સમસ્યા છે. આજ દરેકનું દર્શન સ્વર્ગ છે, પણ સ્વર્ગમાં પહોંચવા માટે તમારા જીવનની અંદર શું કન્ડિશનની જરૂર છે એના વિશે શું ખબર છે? હાલેલુયા. સ્વર્ગમાં સોનાના રસ્તા છે, તો હું સોનાના રસ્તા પર ચાલવા જશો? અરે કયા પગથી ચાલશો? જે પગો જિંદગીમાં આ સ્થાનની અંદર જીવ્યાના સમયમાં પ્રભુના માર્ગમાં નથી ચાલ્યા, શું પ્રભુ તેઓને સોનાના માર્ગ પર ચલાવશે? આપણા જીવનની અંદર પ્રભુની ઈચ્છા પ્રમાણેનું ચાલ ચલન. આમેન. હાલેલુયા. હસતા હસતા દરેક પોતાના પાડોશીને સ્પર્શ કરીને કહો, હું તને પ્રભુમાં આશીર્વાદ આપું છું. આપણા જીવનમાં સ્વભાવના પરિવર્તન દ્વારા દરેક બાબતો રેલની સમાન કોઈ બી વંચિત ના રહે એ ભાગમાં જ્યારે બદલાવ દેખાવા લાગે, આપણે વતનના અધિકારી બની જઈશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. મરેલા જીવતા કરીને સ્વર્ગમાં નહીં જવાય. પોતાના સ્વભાવને મારવાથી સ્વર્ગમાં જવાય. ના મરેલાને જીવતા કરીને ઈસુ સ્વર્ગમાં ગયો, ના આંધળાને દ્રષ્ટિ આપીને ઈસુ સ્વર્ગમાં ગયો, પણ ઈસુ પોતાનું સંપૂર્ણ બલિદાન આપ્યું, એ માટે આજે તે સ્વર્ગની અંદર છે. આમેન. પિતાની જમણી ગમ પહોંચવા માટે તમારી પાસે કેટલું સામર્થ્ય છે તેની કોઈ આવશ્યકતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું તમને સચ્ચાઈ કહેવા ચાહું છું, સ્વર્ગની અંદર ના અભિષેકની જરૂર છે, ના સામર્થ્યની જરૂર છે. You doesn't require the anointing and power. સ્વર્ગીય સ્થાનમાં ના અધિકારની જરૂર છે, ના સામર્થ્યની જરૂર છે, ના તમારા જીવનમાં કોઈ અભિષેકની જરૂર છે. સ્વર્ગની અંદર માત્ર અને માત્ર એક જ ઓળખ પરમેશ્વર જાણે છે, એ સામર્થ્યને નહીં, અધિકારને નહીં, ના અભિષેકને, પણ પરમેશ્વર માત્ર એક જ ઓળખમાં જાણે છે, જેવો મારો સ્વભાવ છે એવો સ્વભાવ એનો છે કે નહીં. Jesus nothing to see in your life. પૃથ્વી પર જે ઈશુ હતો તે માણસોના જીવનની અંદર એ બાબતોને જોતો હતો, પરંતુ એ ઈશુ જ્યારે દેવના મહિમાની અંદર ત્યાં છે, ત્યારે તે આપણા જીવનની અંદર આપણા સ્વભાવને નહીં પણ પોતાના સ્વભાવને ત્યાં જોશે. આમેન. હાલેલુયા. હસતા હસતા તમારા પડોશી તરફ જોઈને કહો, પ્રભુ મારી તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ, કેમ કે તેનું સ્થાન બદલાઈ ગયું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકોને સમજ પડે છે? ઈસુ જ્યારે પૃથ્વી પર હતો તો સમુદ્રના કિનારે માછલી પકડવા વાળાને જોતો હતો, એ ચાલ રે મારી પાછળ. ઈસુ જ્યારે પૃથ્વી પર હતો રસ્તાના કિનારે બેઠેલા આંધળા ભિખારીને તે જોતો હતો. ઈસુ જ્યારે પૃથ્વી પર હતો એ મુર્દાને લઈ જનારા ભીડની વચ્ચે એ જુવાનની માને એને જોયો. પરંતુ એ જ ઈસુ હવે જ્યારે બાપની જમણી ગમ બેઠો છે, ત્યારે એના મુર્દાને લઈ જનારી ભીડને જોઈ છે, ના બીજા કોઈને જોઈ છે. એ એક જ બાબતને જોઈ છે, શું એના જીવનમાં મારી સમાન સ્વભાવ છે કે નહીં. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફેકોલોજી નહીં મારો કે મેં સ્વર્ગ જોયું. જેના સ્વભાવમાં બદલાવ નથી એને સ્વર્ગ સ્વપ્નમાં બી નહીં દેખાય. દર્શન તો બહુ દૂરની વાત છે, પ્રભુ એને સ્વપ્નમાં બી નહીં બતાવી શકે. આત્મિક સંસાર આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણે કેટલી પ્રાર્થના કરીએ છીએ એના આધારે નહીં, આપણે કેટલું વચન જાણીએ છીએ એના આધારે નહીં, આપણે કેટલા આત્મિક હોવાનો દાવો કરીએ છીએ એના આધારે નહીં, કેટલું દાન આપો છો એના આધારે નહીં, કેટલું પ્રભુ ભવનમાં કામ કરો છો એના આધારે નહીં, પણ કેટલા પ્રમાણમાં તમારો સ્વભાવ મનુષ્યના સ્વભાવમાંથી પરિવર્તિત થઈને દેવના સ્વભાવમાં બદલાયો છે એના આધારે આત્મિક સંસાર તમારી સાથે જોડાશે. આમેન. હાલેલુયા. 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 પ્રેઝ ધ લોર્ડ. દર્શન
પ્રાર્થનાથી નહીં મળે, ના સ્વર્ગદૂતો તમારી મુલાકાત કરવા માટે પ્રાર્થનાનો ઉપવાસથી આવે. આમેન. મરિયમના વ્યક્તિગત જીવનની અંદર હરેક એ સ્થાનની અંદર, ઇઝરાયલના એ સ્થાનની અંદર, એ સમયોની અંદર જેટલી કુમારીઓ હતી તેઓના દરેકના જીવન કરતા મરિયમના જીવનની અંદર પરમેશ્વરે એ સ્વભાવને જોયો. એ માટે પરમેશ્વરે પોતાના પવિત્ર સ્વર્ગદૂતને મરિયમ પાસે મોકલ્યા. આમેન. કુમારીઓ તો ઘણી હતી, મંડળીઓ તો પુષ્કળ છે, વિશ્વાસીઓ બી પુષ્કળ છે, ગણી નહીં શકાય, કરોડોમાં છે, સેવકો બી લાખો અને કરોડોમાં છે. પણ સમસ્યા એ છે કે જેઓના વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વર મનની તૈયારીને જોવા ચાહે છે. આમેન. હાલેલુયા. પરમેશ્વરે ઇઝરાયેલીઓને શારીરિક ભાગમાંથી ગુલામીમાંથી કાઢ્યા, પણ ગુલામીના ભાગમાં રહેતા રહેતા તેઓના મન પર જે બાબતોએ બીજ બનાવીને પોતાનું સ્થાન મેળવી લીધું હતું, તે દેવની હાજરીમાં આવતાની સાથે તેઓ વિદ્રોહી ભાગની અંદર કહ્યું, હે દેવ, તું કહે છે તે પ્રમાણે નહીં, પણ અમે જેવું ચાહીએ છીએ તે પ્રમાણે અમે કરીશું. આપણે કહીએ ઇઝરાયેલીઓ તમને દેવનો ભય નથી, તેઓ દેવથી ડરતા જરૂર હતા, પણ તેઓના જીવનની અંદર રહેલું બીજ તેઓને મજબૂર કરે છે. આજે આપણા વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વર એ બદલાવને લાવે. આમેન. હાલેલુયા. આવતીકાલ જ્યારે તમે આવો, આ વચનને મનન કરીને આવો કે પરમેશ્વર આપણને રેલ છેલ વાળા દેશનું વતન આપવા ચાહે છે, અને તે વતન એનું પ્રમાણ છે કે તમે વિદેશીઓથી અલગ થયેલા છો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આપણે કહીએ વિદેશીઓ તો અમે કઈ વર્ષો પહેલા ઈસુ પર વિશ્વાસ કર્યો ત્યારથી અમે વિદેશીઓમાંથી નીકળ્યા છે. નહીં, તમે જ્યાં હતા ત્યાંથી નીકળ્યા એ તમે વિદેશીઓમાંથી યા બીજા દેશમાંથી નીકળ્યા છે એનું પ્રમાણ નથી. પણ જે દેશ દેવે તમારા માટે ઠરાવ્યો છે એમાં પ્રવેશ નહીં કરો ત્યાં સુધી તમે પોતાના વ્યક્તિગત જીવનની અંદર હજુ પણ વિદેશી સમાન છો. આપણા જીવનની અંદર પરમેશ્વર આપણને લક્ષ્ય સુધી પહોંચાડે. આમેન. હાલેલુયા. હાલેલુયા. સો આ 14 દિવસોની જે ઉપવાસ પ્રાર્થના છે એનું ધ્યેય એ નથી કે તમે કંઈક મેળવવાના છો, પણ 2024માં આ 14 દિવસનો ઉપવાસ તમારા વ્યક્તિગત જીવનની અંદર એ બીજ આપણા જીવનમાં છે એને મારી નાખવા માટે, જેથી પ્રભુ જ્યારે આપણી નિકટતાની અંદર આપણી સાથે ચાલવાની શરૂઆત કરે ત્યારે આપણા જીવનમાં પરમેશ્વરની ઈચ્છાની બહારનું કોઈ બી બ્રિજ વૃદ્ધિ નહીં પામે. આમેન. હાલેલુયા. મંડળી પ્રાર્થના કરે કે ચર્ચના દરેક સદસ્યના જીવનમાં પરમેશ્વરની મનસા અનુસાર યા ઈચ્છા અનુસારનું બીજ એ વૃદ્ધિ પામે. જો એ પ્રકારના બીજ નથી, જે પરમેશ્વરને પસંદ નથી, તો એ બીજને પરમેશ્વર એનો નાશ કરે, જેથી કરીને પરમેશ્વરની ઈચ્છા અને યોજનામાં જ્યારે દરેક લોકો, આખું ચર્ચ રેલછેલ મતલબ દરેક વ્યક્તિ. આમેન. અહીંયા કોઈ સેવક નહીં, કોઈ આગેવાન નહીં, કોઈ ખાસ લોકો નહીં, 10 લોકો નહીં, 12 લોકો નહીં, પણ દરેક લોકો જ્યારે બદલાઈ ગયેલા સ્વભાવની અંદર પોતાના વ્યક્તિગત જીવનને પ્રગટ કરશે ત્યારે તમે દેવે ઠરાવેલા સ્થાનમાં છો એનું પ્રમાણ આપશો. આમેન. સો પ્રભુ દરેકને આશીષ આપે, દરેકના વ્યક્તિગત જીવનની અંદર એ સમજને લાવે. 2024 એ આપણા વ્યક્તિગત જીવનને માટે 2024ના દરેક દિવસો જેમ એક મોતીમાંથી પ્રકાશ નીકળે છે તેમ હર દિવસની અંદર એક અદ્ભુત અજવાળું છે. આમેન. પણ જેઓ દેવની ઈચ્છા પ્રમાણે ચાલશે, દેવ હર દિન તેઓના જીવનની અંદર નવા પ્રકાશની અંદર તેઓને લઈ જશે. જેઓ ચાલનાર છે તેઓને માટે આ વર્ષ છે. જેઓ આરામ કરનાર છે તેઓ પોતાના વ્યક્તિગત જીવનને માટે, હંમેશાના વિશ્રામને માટે, સદાકાળના આરામને માટે એ જગ્યાની પસંદગી કરશે જ્યાં દેવ નહીં, તેઓ પોતે જ હશે. પણ જેઓ ચાલશે તેઓ પોતાની મરજી પ્રમાણે નહીં, પણ દેવે ઠરાવેલી જગ્યામાં દેવ તેઓને લઈ જશે. આમેન.
2024 વાસ્તવિક રીતે આપણા જીવનના સ્થાનને પ્રગટ કરશે અને પ્રભુ દરેકના જીવનને એ ભાગની તૈયારીની અંદર લાવે. આમેન, હાલેલુયા. આજ પ્રથમ દિવસ છે, આપણે એક ફાઉન્ડેશન તૈયાર કરીએ. સો પ્રિપેર યોર લાઈફ. આજ વાસણને ઘાટમાં લાવવાનો સમય છે, જેથી આવતીકાલ આપણે પોતાના વ્યક્તિગત જીવનની અંદર એ બાબતોને મેળવી શકીએ જેને પરમેશ્વરે આ વર્ષની અંદર, આ દિવસોની અંદર ભરપૂરિતાની અંદર આપવાનો વાયદો કર્યો છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 2024 ભરપૂરિતાનું વર્ષ છે. કોઈ કમી નથી, કોઈ ઘટી નથી. નથિંગ બી હિડન. કોઈ બી બાબતોથી દેવ તમને વંચિત નહીં રાખશે જો તમે એ યોગ્ય સ્થાનની અંદર છો. સો પ્રભુ દરેકને આશીષ આપે, દરેકના વ્યક્તિગત જીવનની સાથે પરમેશ્વર એ બાબતોને લાવે. આપણે આંખો બંધ કરીએ થોડા સમયને માટે, આપણે પોતાના જીવનની અંદર એ બાબતો વિશે મનન કરી શકીએ. રિમેમ્બર યોર લાઈફ, લુક બેક ટુ યોર લાઈફ. આ પડોશીના જીવનને ઝાંકવાનો સમય નથી, આ બીજાઓને જીવન તરફ ઝાંકવાનો સમય નથી. આ આપણા જીવનને પોતે જોવાનો સમય છે. આપણે ક્યાં છે, આપણું સ્થાન ક્યાં છે, આપણા વ્યક્તિગત જીવનનું કાર્ય કયા ભાગની અંદર છે, આપણી ઓળખ કયા ભાગની અંદર છે, આજ પરમેશ્વર આપણા માટે કઈ ઓળખની અંદર છે, આજ દેવ યહોવા આપણા જીવન માટે કઈ ઓળખની અંદર છે, આજ યહોવા પરમેશ્વર આપણા જીવનની અંદર કઈ ઓળખની અંદર છે. ઇઝરાયલીઓની સમાન બચાવનાર યહોવા પરમેશ્વર હવે સાથે ચાલનાર બનવા ચાહે છે, અને જો તે સાથે ચાલવા માટે તેઓ સહેમતિ આપે તો તે તેઓને પહોંચાડનાર બની શકે. પણ તેઓએ પોતાના જીવનની અંદર દેવની સાથે ચાલવાનો અને દેવને પોતાના જીવનની સાથે લઈને પરમેશ્વર જે ચાલવા ચાહતો હતો તેનો તેઓએ અસ્વીકાર કર્યો. જો છાયાની અંદર એ ચિત્ર છે, વાસ્તવિકતાની અંદર એ ચિત્રને બદલવાને માટે પ્રભુએ આપણા જીવનની અંદર પ્રકાશ આપ્યો છે. જો ચાહો તો એ સત્યને જાણીને આપણે એ ઓળખને બદલી શકીએ છીએ. Thank you, Jesus. Thank you, Holy Spirit. पवित्र आत्मा, पवित्र आत्मा, ले चल मुझे, ले चल मुझे, तू है जहां. ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तू है जहां. ले चल मुझे, मैं तेरे पास आता हूँ. सब मिलके पवित्र दिल से आराधना मैं करता हूँ, प्रेमी मन से तुझे ढूंढता हुआ, तुझे चाहता हूँ, मुझे खींच ले, मैं दौड़ूंगा. ले चल मुझे, ले चल मुझे, तू है जहां. ले चल मुझे. દરેક આપણે પોતાના જીવનને માટે એ બાબતોને કહે, પ્રભુ તું જ્યાં છે, તમારી ઓળખ જે ભાગની અંદર છે, શું પ્રભુ મારા જીવનને સ્થાનની ઓળખને માટે પવિત્ર આત્મા તમે મને સહાય કરો. મને ઈશ્વરની સમાન સ્વભાવની અંદર પરિવર્તન લાવવા માટે. બદલાઈ ગયેલું જીવનનો મતલબ એ નથી કે હું પાપ કરતો નથી. બદલાઈ ગયેલા જીવનનો મતલબ એ નથી કે મારા જીવનમાં રોગ દુઃખ કે મંદવાડ નથી. બદલાઈ ગયેલા જીવનનો મતલબ એ નથી કે મારા જીવનમાં કોઈ સમસ્યા નથી. પણ બદલાઈ ગયેલા જીવનનો સંપૂર્ણ અર્થ એ છે કે મારા સ્વભાવ ઈશ્વરીય સ્વભાવની અંદર પરિવર્તિત થશે. When church is changed, oh Lord, જ્યારે દેવની મંડળીના હરેક સદસ્ય ઈશ્વરીય સ્વભાવની અંદર પરિવર્તિત થશે, વતન તેઓના જીવનની ઓળખના રૂપમાં પ્રગટ થવા લાગશે, અને ત્યારબાદ તેઓ વતનથી કદી દૂર નહીં રહી શકે. આજ અમારા જીવનની અંદર અમે એ ઓળખને શોધીએ. આજ અમે અમારા જીવનોને આજની રાત્રિ તપાસીએ.
પ્રભુ નવું વર્ષ અમારા જીવનને માટે જે બાબતોને લઈને અમારી રાહ જોઈ છે, અમે 2024 ની નહીં 2024 નો સમય એડ કરવા ચાહે છે, એ માટે અમે અમારા જીવનોને એ યોગ્યતાની અંદર લાવી શકીએ. પિતા, દરેકના જીવનની સાથે તમે વાત કરો. આજની રાત્રિ દરેકને એ સમજની અંદર તૈયાર કરો. અમે અમારા કાર્ય તરફ નહીં, પણ પ્રભુ અમારા બદલાઈ ગયેલા જીવન દ્વારા આ દિવસોમાં અમે પરમેશ્વરની નિકટતાને માંગીએ. જો બદલાવ નથી, પ્રભુ અમારી નિકટ આવશે તો દેવનું વચન એ બાબતને કહે છે. આજ અમારા જીવનની અંદર એ સચ્ચાઈને અમે જોઈ શકીએ. Let everyone check themselves alone. દરેક પોતાના જીવનને તપાસે, દરેક પોતાના વ્યક્તિગત જીવનને જોઈ કે જ્યાં અમારે હોવું જોઈએ શું અમે ત્યાં છીએ. અમારા જીવનનું સ્થાન જે છે ત્યાં અમારા માટે પ્રભુની ઓળખ કઈ છે. આજ પ્રભુ આવી રહ્યો છે, પણ આજ બી અમારા જીવનમાં તે કલવરીના ક્રૂસ પર લોહી વહેવડાવનાર અને અમારા જીવનને માટે ઉદ્ધાર આપનાર એ જ ઓળખમાં અમે છીએ. We are not change our place alone. Holy Spirit, guide us. પવિત્ર આત્મા અમને માર્ગદર્શન આપો, અમે અમારા સ્થાનને પરિવર્તિત કરી શકીએ. અમારી ઓળખ પ્રભુ તમારા જીવનની ઓળખ બની જાય અને અમે સંપૂર્ણ રીતે પરિવર્તિત થાય. પિતા, સર્વ આદર માન મહિમા અમે તમને આપીએ છીએ. ઈસુ મસીહના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન.